મહેશ મહેશ્વરી, બી મિકેનિકલ છું પોતે ICW એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, પોતે IIMનો MBA છું. આ બધું કર્યા પછી મારી ઇન્ડસ્ટ્રી 250 કરોડના ટર્નઓવરવાળી ઇન્ડસ્ટ્રી હતી અને આ સ્પાઇન કેન્સર એના પછી હું શિફ્ટ થયો અને 5 વર્ષ અજ્ઞાતવાસમાં હતો અને પાછો જીવી ગયો એટલે પછી કંઈક બીજી સ્ટડીમાં આવ્યો. મારો વિષય ગાય નથી, મારો વિષય ખેતી નથી. બટ સમાજને પાછું પરિવર્તન કરવું હોય તો સસ્તામાં સસ્તું માધ્યમ શું અને સહેલામાં સહેલું માધ્યમ શું, બાયોડાયવર્સિટી લોકલ ઇકોલોજીને રીઇન્સ્ટેટ કરવું હોય તો અને બધાને એન્ટરપ્રિનર્સ બનાવવા હોય તો સિમ્પલેસ્ટ મોડલ કેવી રીતે થઈ શકે, દેટ ઇઝ આઈ એમ વર્કિંગ ઓન. બરાબર છે. અને અત્યારે ગૌશાળાઓને પગભર બનાવી, પાંજરાપોળોને કેવી રીતે પગ બનાવી, આપણે ગાયને મા તરીકે ટ્રીટમેન્ટની વાર્તા બધી બહુ સરસ કરીએ છીએ બધા. બરાબર છે. અને પોતાની માનું દૂધ વેચવાનો પ્રોસેસ આપણે પોતે જ કરીએ છીએ. ધીસ ઇઝ ફર્સ્ટ હ્યુમન રેસ વુડ બી સેલિંગ દેટ પ્રોડક્ટ. બરાબર છે. એનીવે, બટ નાનામાં નાનું જે બિઝનેસ મોડલ છે સમાજમાં જે કૃષિ અને ગાય સાથે આધારિત છે એટલે વી આર નોટ ગોઈંગ ઇન ટુ ધ ડેપ્થ ઓફ દેટ. બરાબર છે. હવે શરૂઆત ત્યાંથી ચાલુ કરીએ છીએ. આવી એટલા બધા પ્રોજેક્ટ છે ગાય આધારિત થઈ શકે એવા જેના પર તમે પ્રેક્ટિકલી કરવું એટલું કરી શકો એમ છે. ઓકે. હવે આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સમાજ માટેનો છે પાણીનો પ્રશ્ન. એ શાયદ ગજાનંદજી આપને નહીં સુના હોગા. ગાયનું ગોબર ખેતીમાં વાપરીએ છીએ તો ભેજ વધે જેટલું આપણે સમજીએ છીએ. બરાબર. પણ સમાજની અંદર પાણી જ નથી અને જ્યાં તળિયામાં નીચે ગયા ત્યાં તમારી પાસે ખારું પાણી છે. ઓકે. અથવા પુષ્કળ ફોર્મમાં લભ્ય ફોર્મમાં હોય તો દરિયાનું પાણી છે. તો અમે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે એવું કંઈક શીખવાડે કે દરિયાનું પાણી ગાયથી અમે ઠીક કરી શકીએ. ओके. इसमें आपने कितने TDS तक का पानी का यूज किया है? 45,000 TDS तक का यूज किया है. तब तक यूज़ किया है. ठीक है. 11,000 TDS तक का तो हमारे पास थोड़ा सा बच जाता है तो 11,000 TDS तक तो ठीक कर सकता હા. બટ એમાં શું છે, બે વસ્તુ છે. કેપિટલ કોસ્ટ એમ્પ્લોયડ ફોર કન્વર્ટિંગ વોટર અને એક વર્કિંગ કોસ્ટ તમારું પાણીને લભ્ય ફોર્મમાં બનાવવા માટે. આ બે વસ્તુ એટલી નીચી હોય તો સમાજને પોસાશે. એટલે એમ સમજે કે હું 5 લાખ લીટર 10 લાખ લીટર વાપરવાનો છું અને હું બિસ્લેરીની જેમ 20 રૂપિયાનો ભાવ રાખવાનો છું તો પછી પાણી પોસાવાનું નથી. ઓકે. તો જવા દો સ્લાઇડ્સમાં. એટલે બે ટાઈપની ફોર્મ્યુલા અમે રાખી છે કે એક 10,000 TDS સુધીનું પાણી હોય એના માટેની મેથોડોલોજી અને બીજું 10,000થી લઈને ઉપરનું ગમે તે હોય એટલે દરિયાનું પાણી. આ બંને પાણી ગાયના ગોબર ગૌમૂત્ર જે સ્વરૂપે કીધું એ તૈયાર થયા પછીના ગોબર ગૌમૂત્રમાંથી જે ખાતર બનાવ્યું જે 200 લીટર રોજ બન્યું જેની તમે 5 ગવે 10 ગવે ને 30 ગવે નાખ્યા, આ ખાતર આપણે 1 રૂપિયા નફાની વેચવાની વાત કરી. એ ખાતરની અંદર લાખો જાતના જીવાણુ પેદા કરી શક્યા છે. આ જીવાણુ દરિયાનું પાણીની ખારાશ તોડી શક્યા છે અથવા એ ખારાશ ખાઈ જાય છે. બહુ સાદા એક્ઝામ્પલ તરીકે જે કોઠા સમજવા માટે, દરિયાના કિનારે નારિયેળનું ઝાડ છે એ 25,000 TDSનું પાણી ખાય છે અને ઉપર જતાં નારિયેળની અંદર મીઠું પાણી આપે છે. હવે આ કંઈક પરમાત્માએ રચના કરી છે કે આ શું કરે છે. હવે નારિયેળના પાણીમાં 5,000 TDS છે, કદાચ આપણને ખબર નથી. આપણે ખેતીમાં 5,000 TDS છે नारियल के पानी में. वी आर नॉट अवेयर ऑफ दैट. 5,000 TDS है सर. हाँ, हम तो ऐसा समझते हैं कि मीठा पानी है, समझे. पर TDS का मतलब ये है कि टोटल डिजॉल्व सॉलिड्स कितना है. 1 लीटर पानी में मैं 1 किलो मीठा नमक भी डाल सकता हूँ, 1 लीटर पानी के अंदर में 1 किलो शक्कर भी डाल सकता हूँ. तो लेबोरेटरी भाषा में तो टोटल डिजॉल्व सॉलिड्स इन 1 लीटर इज सेम એસ ક્વોન્ટિટી. તો એને TDS જ કહેવાય. ભાઈ એ TDS અથવા સોલ્ટ જે છે આપણે ખાઈ શકીએ સ્વરૂપના છે કે નહીં અથવા આપણને લભ્ય થઈ શકે એવા સ્વરૂપમાં છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નારિયેળના ઝાડની અંદર ભગવાને શું કર્યું કે એની અંદર કોઈ બેક્ટેરિયા જીવાણુ મૂક્યા છે, પેલું 40,000 વાળું ખાય છે ને ઉપર 5,000 વાળું કન્વર્ટ કરે છે. 5,000 લીટરના જે સોલ્ટ છે આપણે ખાઈ શકીએ સ્વરૂપના, એટલે આપણને મીઠું લાગે છે. અમે બીજું કંઈ કર્યું નથી, ધાડ નથી મારી, આમાં બેક્ટેરિયા પેદા કર્યા. આટલું બધું ગાયને સારું ટ્રીટમેન્ટ કર્યા પછી હવે હું કોઈ બી ગાય લઉં, એ ગાયને નોર્મલ પેસ્ટિસાઇડ્સ અને કેમિકલવાળું તમે ખવડાયેલું છે અને એ ગાયને મેં 2 મહિના મારી પ્રોસેસથી ટ્રીટમેન્ટ કરી છે. એટલે એને સુવર્ણ પ્રાશન ખવડાવ્યું, પછી એને 18 જાતના ઔષધિઓ ખવડાવી અને પછી 3 મહિનાના અંતે એનું ગોબર ચેક કર્યું તો મને મેડિકેટેડ ફોર્મનું ગોબર અને ગૌમૂત્ર મળશે. મેડિકેટેડ ફોર્મનું ગોબર ગૌમૂત્રનો એક બીજો એક્ઝામ્પલ આપી દઉં, એટલે ઇન્ડસ્ટ્રીમાં કહેવાનું રહી ગયું. જેટલા લોકોને કોલોન કેન્સર થાય છે દુનિયામાં, યુએસમાં અત્યારે,
કોલોન કેન્સરમાં આંતરડાનો છેલ્લો ભાગ છે એ મળ ફેંકી શકે એવી તાકાત નથી રહી, એટલે એની પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ, જે આંતરડા ફેંકી શકે, પોતે હલી શકે, ફેંકી શકે, એનામાં તાકાત રહી નથી. એટલે જેને કોલોન કેન્સર હતા એને કેમોથેરાપી આપી એટલે એના એપિથેલિયલ સેલ્સ ખતમ થઈ ગયા અને હવે મળ ફેંકી શકવાની તાકાત નથી. તો પાછા બેક્ટેરિયા જીવાણુ જીવતા કરવા હતા તો એ બેક્ટેરિયા લાવવા ક્યાંથી? ગુડ ક્વોલિટી ઓફ માઇક્રોબ્સ પેદા કરવાની ફેક્ટરી એક જ છે આ ગાય છે. એટલે મેડિકેટેડ ફોર્મનું ગોબર, મેડિકેટેડ ફોર્મનું ગૌમૂત્ર, એનું આ જે કન્સોર્શિયમ બન્યું એ એનિમાની અંદર પેશન્ટને આપવામાં આવે છે. તો આ જેટલા બેક્ટેરિયા ગાયના છે એના શરીરમાં પાછા જાય છે અને એનું શરીર મળમૂત્ર ફેંકતા પાછું ચાલુ થઈ જાય છે. એટલે ઇન્ડસ્ટ્રીની વાત કરતા હવે આ જે બેક્ટેરિયા પેદા કર્યા એ ગમે તેવું ખારાશ છે એને તોડી શકે છે અને એના માટે અમે સિમ્પલ મેથોડોલોજી બને છે. એક ચાર્ટ ઉપર જવા દેજો, આપણે ત્યાં ક્લોઝ કરી દઈએ. આ ચાર્ટ છે, આ મારો બાયોગેસ પ્લાન્ટ છે, એમ સમજો 100 મીટર ક્યુબ લખ્યું એમ. એક બાજુ દરિયાનું પાણી અંદર નાખીએ છીએ, ખારું પાણી નાખીએ છીએ અને ખારા પાણીમાં અમે બે આ કલ્ચર બનાવ્યા છે બેક્ટેરિયા, જે આપણે ખાતર બન્યું તે એ અંદર ઇનપુટ તરીકે નાખ્યું. આને 7 દિવસથી 30 દિવસ સુધીનું સડવા દઈએ છીએ. એ પાણી બહાર નીકળ્યું એટલે આપણે તલાવડીમાં નાખી દીધું. એ તલાવડીમાં પહેલાં ઓક્સિજનની એબ્સન્સમાં ટ્રીટમેન્ટ કર્યું અને આને ઓક્સિજનની પ્રેઝન્સમાં ટ્રીટમેન્ટ કર્યું. એટલે એનારોબિક અને એરોબિક બંને બેક્ટેરિયાથી એને ટ્રીટમેન્ટ કર્યું. આ પાણી 3 થી 7 દિવસમાં ટ્રીટ થાય પછી તમે સીધું ખેતીમાં વાપરી શકો છો. આવો 20 કરોડનો પ્રોજેક્ટ અત્યારે ભારત સરકાર અમને સેન્કશન કર્યો છે દ્વારકામાં એક્ઝિક્યુટ કરવા માટે. 100% ગ્રાન્ટેબલ પ્રોજેક્ટ. અને રખડતી ગાયોને દત્તક લેવાની અને એ ગાયોને ઓર્ગેનિક બનાવવાની. હું પહેલાં શબ્દ બોલું છું, ગાયને ઓર્ગેનિક બનાવવાની. એના પછી એની અંદર આ જીવાણુ પેદા કરવાના. એના પછી દરિયાનું પાણી જે દ્વારકાનું છે એ મીઠું કરીને બતાવવાનું. ગાય આધારિત ઇન્ડસ્ટ્રીમાં સેલિનિટી તોડવાનું અને સમાજને ખારા પાણીમાંથી બહાર અથવા ખેતી લાયક કરવું હશે તો હજારો એકર જમીન એમને પડી છે, આપણી પાસે બંજર પડી છે, પણ પાણી આપણી પાસે દરિયાનું પુષ્કળ પડ્યું છે. તો આ પાણીને રખડતી ગાયના ગોબર ગૌમૂત્રથી ટ્રીટ કર્યા પછી આપણે ખારા પાણીને ટ્રીટ કરીને આખા સમાજ માટે લભ્ય ફોર્મમાં કરીશું. અમારી એક પ્રોસેસ બાકી છે, આ પાણી પીવાના ફોર્મમાં કન્વર્ટ કરવાનું. અમે ગાયને આ પાણી પીવડાવી શક્યા છે, પણ ગોબર આવે છે અંદર એટલે હજી માણસોને પીવડાવવા માટેની કંઈક મેથોડોલોજી શોધીએ છીએ. પણ કદાચ 2-4 મહિનામાં એવી કન્ડિશન આવશે કે આ પાણી માણસને બી પીવડાવી શકીશું. અને કેપિટલ કોસ્ટ અને વર્કિંગ કોસ્ટ આની અંદર એકદમ નિગ્લિજિબલ થાય છે, જે આપણને બધાને પોસાય એવી છે. રાઈટ. આઈ વિલ કમ ટુ દેટ. હું જસ્ટ 2 મિનિટ. અત્યારે સમાજના જે બેઝિક મૂળભૂત પ્રશ્નો છે, પેસ્ટિસાઇડ્સ અને કેમિકલના રેસિડ્યુઝ, એને તોડવા કેવી રીતે. હું બહુ સારું જીવન જીવું છું તે છતાં મને કેન્સર થયું. હું 4થા ધોરણથી રોજ ગાયત્રી હવન કરતો સવારે 4 વાગે ઉઠીને, તે છતાં મને આ કન્ડિશન થઈ. બરાબર છે. દેર મસ્ટ બી સમથિંગ વિચ ઇઝ સમથિંગ બિયોન્ડ દેટ વી આર અન્ડરસ્ટેન્ડિંગ. એટલે આપણે જેવો અન્ન એવો ઓળકાર એવું સમજીએ છીએ, એ વાર્તો સમજીએ છીએ. મારું ગુજરાતી બી બહુ સારું નથી, પણ તે છતાં આઈ વિલ ટ્રાય ટુ કોમ્યુનિકેટ. ઓકે. તો દેર મસ્ટ બી સમથિંગ ઇન માય ફૂડ દેટ આઈ એમ ટેકિંગ. હવે એ ખાવાનું ખોરાકની અંદર મારી સ્ટડી પર સમજ પડી કે મારા શરીરમાં પેસ્ટિસાઇડ્સ અને કેમિકલના રેસિડ્યુનો બહુ મોટો રોલ છે. ઇન્ડિયન ગવર્મેન્ટે અપેડાએ 118 જાતના પેસ્ટિસાઇડ્સ અને કેમિકલ આઈડેન્ટિફાય કર્યા છે. હું ફાસ્ટ જઈશ એટલે કાંઈક બધાનો સમય ઓછો છે. અને ફોરેનની અંદર જેટલી જગ્યાએ અમે એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં હવે 606 જાતના પેસ્ટિસાઇડ અને કેમિકલ આઈડેન્ટિફાય થયા છે. અપેડાની ફોર્મ્યુલા પ્રમાણે 0.05 ppm પર્સન્ટેજ હોય અથવા એનાથી નીચે હોય તો આપણે કહી દઈએ નહિવત છે, અથવા લેબોરેટરીમાં બિલો ડિટેક્ટેબલ લેવલ છે. એટલે 500 ppm છે ત્યાં સુધી આપણે ચલાવાય. અને એમાં 118 જ ગણ્યા છે આપણે. ત્યારે ફોરેનની અંદર 606 જાતના ગણાય છે, જેમાં યુરોપિયન કન્ટ્રીઝ છે, જેપનીઝમાં અમુક છે. દે આર વેરી સ્ટ્રિક્ટ ઓન ધીસ કે આ લોકો ચલાવતા નથી. એમાં 1 ppmથી ઉપર હોય તો નથી ચલાવતા. એટલે આપણે 118 અને 500 ppm ચલાવી લઈએ છીએ. પેલા લોકો 600 જાતના પેસ્ટિસાઇડ અને કેમિકલ અને 1 ppm ઉપર ચલાવતા નથી. એટલે જ્યારે શરૂઆતમાં મેં આ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસ્યા ત્યારે એમ સમજ્યા કે પેસ્ટિસાઇડ અને કેમિકલના રેસિડ્યુ તોડી નાખ્યા, પણ તે છતાં માલ કોઈ દિવસ પાસ થયો નહીં. એ લોકો એમ કહેવા માંડ્યા કે તમારો માલ કુપોષિત છે. એટલે મેં સરગવો મોકલ્યો તો મેં 606 જાતના પેસ્ટિસાઇડ અને કેમિકલ કાઢી નાખ્યા અંદરથી. હું સમજો આપણે તો ઓર્ગેનિક થઈ ગયા. હવે તો યુરોપિયન કન્ટ્રીઝમાં આપણે સરસ એક્સપોર્ટ થશે. અત્યારે ઘણા લોકો સરગવા માટે બી આવેલા છે કે કામ કરે છે. ઓકે. એમાં ખબર પડી કે પ્રોટીન કન્ટેન્ટ સરગવાની અંદર 26 થી 28% આવવું જોઈએ, કે હિન્દુસ્તાનનો સરગવો તમે જેટલો મોકલો છો 21% ઉપર આવતો જ નથી ભાઈ. એટલે આ તો 28ના બદલે આ ભાવ છે તો 21નો આ ભાવ કંઈક તમને ભાવ પૈસા આપે. ફાઇનલી એવું થયું કે તમારો ભાવ માલનો કોઈ ભાવ મળતો નથી અને ઇટ ઇઝ રિજેક્ટેડ. એટલે કુપોષિત કેટલી બધી વસ્તુઓ છે આપણને ખ્યાલ નથી.
ઓકે, એટલે અત્યારે સમાજના બેઝિક પ્રશ્નોમાં પેસ્ટિસાઇડ્સ અને કેમિકલના રેસિડ્યુ તોડવા કેવી રીતે એની કોઈ જગ્યાએ વાત નથી થતી. આપણે એમ કહીએ છીએ કે ઓર્ગેનિક કરવું, પણ એને તોડવું કેવી રીતે એની કોઈ ચર્ચા નથી થતી. જેટલા લોકો 10 વર્ષથી 12 વર્ષથી ઓર્ગેનિકમાં અમે લોકો સ્ટડી કર્યા સમજ્યા છે, એ લોકોએ 10 વર્ષ 12 વર્ષ પહેલાં DDT અને BSC છાંટેલું હોય તો એના અવશેષો અત્યારે બી પાકની અંદર મળે છે. એના અવશેષો ક્યાંય તૂટ્યા નથી. ભલે હું કહું છું રોજ ગોબર નાખું છું, દર વર્ષે યુનિવર્સિટીના હિસાબે 30 ટન ગોબર નાખું છું 1 એકર પર, તે છતાંય અવશેષો તૂટેલા નથી. એટલે દેર ઇઝ સમથિંગ રોંગ ઇન અવર સિસ્ટમ ઓર ઇન અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ આ પેસ્ટિસાઇડ રેસિડ્યુ તૂટી કેમ નથી શક્યા. ઓકે, અને મારી જેમ બીમાર ફરીથી ના પડવું તો પેસ્ટિસાઇડના રેસિડ્યુના અવશેષો તોડવા પડશે, એના વગર બીજો કોઈ વિકલ્પ નથી. બીજો પ્રશ્ન માલ ન્યુટ્રિશન. મારા દાદા દાદીએ 10 બચ્ચા પેદા કર્યા, મારો છોકરો એકે બચ્ચા પેદા નથી કરી શકવાનો એની મને ખાતરી છે. છાતી ઠોકીને કહી શકું કે નથી કરી શકવાનું. 1992માં WHO કહ્યું કે વીર્યનો કાઉન્ટ એટલે સ્પર્મ કાઉન્ટની અંદર 20 મિલિયનથી નીચે સ્પર્મ કાઉન્ટ હોય તે માણસ નપુંસક હશે, અને 70 મિલિયન ઉપરવાળો છે પહેલવાન ગણાશે. આજની તારીખમાં 20 મિલિયનવાળો માણસ મળવો મુશ્કેલ છે. એટલે આપણે સમજી શકીએ ગાયની વાત બાજુ કે આપણા શરીરને કેટલા ધોઈ નાખ્યા છે. હાઉ મચ વી આર ડિસ્ટ્રોયડ અવર ઇમ્યુન સિસ્ટમ એ આપણને ખ્યાલ નથી. ઓકે, એટલે માલ ન્યુટ્રિશન ઇઝ ગોઈંગ ટુ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ સોસાયટી. કુપોષણ જેને વાત કરી છે, અને અત્યારે સરકારી આંકડા પ્રમાણે 50% કુપોષણ સમાજમાં એમને આંકડા પ્રમાણે છે. બાકી કેટલા કુપોષિત છે આપણને ખબર નથી. અને એમાં વધારે કુપોષણ કયામાં છે જે લોકો ભણેલા ગણેલા છે અને જેના છોકરાઓને સારું ખવડાવે, જે પીઝા ખવડાવે, બર્ગર ખવડાવે, એ બધા વધારે કુપોષિત છે આપણા કરતાં, એટલે ગરીબો કરતાં. એ લોકોને તો વરસાદી ઉઘેરું કંઈક તો મળી જાય છે સારું. બરાબર. થર્ડ પ્રશ્ન પોલ્યુશન જે છે, પોલ્યુશનનો અત્યારે 50 ડિગ્રીમાં આપણે મજા કરી રહી છે, આપણી મહેરબાની છે. ઇટ ઇઝ અવર ક્રિએશન દેટ વી હેવ ડન. બીજા કોઈએ ક્રિએટ નથી કર્યું. આમાં કંઈ ભગવાનને બ્લેમ કરવાની કાંઈ જરૂર નથી. જમીન, હવા અને પાણી આ 3 બગાડવા સિવાય આપણે બીજું કોઈ સારું કામ નથી કર્યું. અને આ 3 ઇરિવર્સિબલ રિએક્શન છે. જમીન બગાડ્યા પછી એટલે વેન્ટિલેટર પાછું ખેંચી લો તો હવે એને જીવાની કોઈ જગ્યા બાકી રહી નથી. દેર ઇઝ નો અધર ઓપ્શન દેટ યુ કેન સર્વાઈવ. એટલે પોલ્યુશનનો પ્રોબ્લેમ કેવી રીતે સોર્ટ આઉટ કરવો. પછી ત્રીજો પ્રશ્ન આવે એમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન કેવી રીતે સોર્ટ આઉટ કરવો. એમ્પ્લોયમેન્ટ, એજ્યુકેટેડ માણસોનું એમ્પ્લોયમેન્ટ સૌથી વધારે છે. અનએજ્યુકેટેડ તો કદાચ 500 રૂપિયા દાડિયા મળતા નથી આપણને, પણ એજ્યુકેટેડ માણસે 15,000 રૂપિયાની નોકરી મળવી મુશ્કેલ છે. અત્યારે ભાઈ જોડે વાત કરો, ભાઈ અમારી જોડે SGVમાં છે, સંસ્કૃતની અંદર છે, PhD છે, પણ ત્યાં અત્યારે 11,000 કે 13,000 પગાર મળે છે. અને મારા ત્યાં ડ્રાઈવર છે જે 500 રૂપિયાની આજે રોજી વગર આવતો નથી. સિમ્પલ વાત. સો એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ છે એ બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન છે સમાજમાં. એનું સોલ્યુશન આપણી પાસે નથી. ઓકે, પછી બાયોલોજિકલ હેલ્થ ઓફ સોઇલ અને બાયોલોજિકલ હેલ્થ ઓફ સોસાયટી, જે સરનો વિષય છે કે ભાઈ સમાજની બાયોલોજિકલ હેલ્થ કેવી રીતે સુધારવી, ઇમ્યુન સ્ટ્રેન્થ કેવી રીતે, એટલે જમીનની ઇમ્યુન સ્ટ્રેન્થ કેવી રીતે સુધારવી, એની અંદર માલ ન્યુટ્રિશન કેવી રીતે સુધારવું, એની અંદર મારે એન્વાયરમેન્ટ કેવી રીતે સુધારવું, અને એને કુપોષિતમાંથી બહાર કેવી રીતે કાઢવાની, ફાઇનલી બાયોલોજિકલ હેલ્થ ઓફ સોસાયટી કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી. આ બધા જ પ્રશ્નો આપણે સાંકળવા જઈએ તો ગાય એક જ માધ્યમ છે જેનાથી સરળ રીતે સોલ્વ થઈ શકે છે. ધ સિમ્પલેસ્ટ મેથોડોલોજી ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ્સ ઇઝ કાઉ. ઓકે, નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ one બિઝનેસીસ. ફર્સ્ટ, પ્રોડક્શન ઓફ. હવે હું અત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું કે ગાય આધારિત ઉદ્યોગો શું થઈ શકે. ગાય વિશે સર આપણને બધું ઘણું કહી દીધું છે, એટલે એ એરિયામાં મારે જવાની જરૂર નથી. પણ ઇટ ઇઝ અ મિરેક્યુલસ એનિમલ which can give results, miraculous results to society if we surrender to cow. બરાબર છે. કોઈએ લક્ષ્મી કીધી, કોઈએ કામધેનુ કીધી, કોઈએ 33 કરોડ દેવી દેવતાની ચર્ચા, કોઈએ કહ્યું સમુદ્ર મંથનમાંથી કાઢ્યું છે. બટ આની પાછળનો એઝોટેરિક મિનિંગ અથવા વૈજ્ઞાનિક મિનિંગનો કોઈ એક્સપ્લેનેશન કરવાની બહુ ચર્ચા નથી કરી સમાજની અંદર. WHO અને એલોપેથી સુધી છે કે માણસમાં 1000 જાતના જીવાણુ છે. ઓનલી ટાઈપ્સ ઓફ માઇક્રોબ્સ 1000 જાતના પ્રજાતિઓ આપણા શરીરમાં છે એઝ હ્યુમન બોડી. જ્યારે ગાયમાં જર્મન છે 1.25 લાખ જાતના જીવાણુ છે શોધ્યા છે. જે ગાયોને અમે ટ્રીટમેન્ટ કરી છે, જે SGVની ગાય છે કે BAPSની ગાય છે કે અમે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરી છે, એ ગાયના લેબોરેટરી રિપોર્ટ્સ જર્મનના છે કે એમાં 1.25 લાખ જાતના જીવાણુ છે. ઋગ્વેદની અંદર એ સરનો વિષય છે, પણ એમાં એમ કહેવાય છે કે જમીન, હવા, પાણી, દરિયાનું પાણી, નોર્થ પોલ અને સાઉથ પોલ, આ બધાને ક્લાઇમેટિક કન્ડિશનને અગર કંટ્રોલ કરનારા માઇક્રોબ્સ જે છે એ એક જ જગ્યાએ મારે સિમ્બાયોટિક સિસ્ટમમાં ભરવા હોય તો હું ક્યાં ભરી શકું. તો એ ઘર, માનું ઘર એ ગાયનું ઘર કહેવાયું ઋગ્વેદમાં.
અને દેટ ઇઝ હાઉ ઇટ વોઝ ટ્રીટેડ એઝ ધીસ કામધેનુ વોટ એવર વી કોલ. એઝોટેરિક મિનિંગ કે બાયોડાયવર્સિટી ક્રિએટ કરવી હોય કે લોકલ ઇકોલોજી પાછી રિઇન્સ્ટેટ કરવી હોય તો આટલી બધી જાતના જીવાણુ ઇમિડિયેટ પેદા કરવા હોય તો આ સાધન એક જ સાધન છે જેનાથી પેદા કરી શકાય. ઓકે, હવે ગાયને પ્લાસ્ટિક ખવડાવું છું, ગાયને કચરો ખવડાવું છું, ગાયને ચરવા નથી મોકલતો, આ બધા પ્રશ્ન બધા પાસે કોમન થઈ ગયા છે. ગાયની સેવાની જૈન તરીકે વાત કરીએ યા આપણે જીવોની સેવાની ચર્ચા કરીએ, જીવદયાની ચર્ચા કરીએ, પણ જ્યાં સુધી એને પૂરતું નથી ખવડાવતા, જ્યાંથી એને સરખું નથી ખવડાવતા ત્યાં સુધી બધી વાર્તા કરવાની નકામી છે. ઓકે, મારા મા બાપને હું પેન્શન આપે છે એટલે સવારે ફર્સ્ટ ક્લાસ દહીં રોટલી ખવડાવું છું, ઉઠીને સરસ બ્રેકફાસ્ટ આપું છું, પણ આ જ મા બાપ જો પેન્શન નથી આપતા તો ઘરડા ઘરમાં મૂકી આવું છું. આ સ્થિતિ સમાજની અત્યારે છે. ગાયની કિંમત 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા મીટની દ્રષ્ટિએ કે 200 કિલોનું મીટ થયું અને આ વેચાઈ ગયું તો 1 લાખ રૂપિયાની ગાય મારી વેચાઈ ગઈ. આપણા શરીરો 1 લાખ 2 લાખ 5 લાખમાં આપણા છોકરાઓ પેકેજ વેચી આવશે તો બહુ દૂરની વાર્તા નથી. સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ અનલેસ એ ઇકોનોમીને સુધારવાની કોશિશ નહીં કરીએ તો આપણી દશા આ થવાની છે આગળ જતાં. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. હવે ગાયને પહેલાં કુપોષિતમાંથી બહાર કેવી રીતે કાઢવી? એક, ગાય નક્ષત્ર પ્રમાણે ચરીને આવતી હતી. સરે વાત કરી 33 જાતની વનસ્પતિ ખાઈને આવતી હતી. મારો એટલો ઊંડાણ વિષય પણ અમે ટોટલ 200 જાતની વનસ્પતિ ભેગી કરી છે જે જુદા જુદા કામ માટે કામ કરે છે. એઝ ફોર એક્ઝામ્પલ હું ગાયને કડવું ખવડાવું છું તો કડવું જે છે ગમે તેવા લીવર તમારા ફેલ ગયા હોય તો એને કામ કરે છે, જાગૃત કરવાનું કામ કરે છે. તમે ખાટી આંબલી નાના બાળકો સ્કૂલ પર ધારી પર ખાતા, હવે ખાટી આંબલી તમારું લીવરને સૌથી સરસ ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. ઓકે, એવી રીતે બધાને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ સમાજમાં કમ્પલસરી થઈ ગયો છે, એસિડિટીનો પ્રોબ્લેમ કમ્પલસરી થઈ ગયો છે. એટલે પેટ સાફ ના થાય ત્યાં સુધી બધી વાર્તાઓ નકામી છે. ઓકે, બીજી બધી બીમારીઓની વાત પછી આવે. તો ગાયનું શરીર સાફ કેવી રીતે થાય અને એની જે વસ્તુ ઔષધિ ખવડાય જેથી કરીને આપણને કોન્સ્ટિપેશન ના થાય, એમ આપણે કવચા તરીકે વસ્તુ છે, આપણે શું કહીએ છીએ ગરમાવો કહીએ છીએ, આવી વસ્તુ વનસ્પતિ અમે ગાયને ખવડાવી. સો બેઝિક જેમ સર એક સેરિબ્રો ફ્લુઇડની વાત કરી એક્ઝામ્પલ તરીકે, સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ આપણા દરેકના શરીરની અંદર 6 લીટર રોજ ભમતું હોય છે. એટલે આપણા સ્પાઇનની અંદર એ 6 લીટર્સ ડેલી ફરતું હોય અને એની ઇલેક્ટ્રોકન્ડક્ટિવિટી, એની ન્યુટ્રોન કેરિંગ કેપેસિટી, એની સ્પેસિફિક ડેન્સિટી, એની વિસ્કોસિટી અને એનું ન્યુટ્રિશનલ લેવલ, આ બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો માણસને બીપી ના થાય કે ટેન્શન ના આવે. પણ હવે બ્લડની એનાલિસિસ આપણે કરી શકીએ છીએ પણ આપણા સ્ટ્રેસનું એને મેનેજમેન્ટ આપણને નથી ખબર, અથવા કોઈ મેથોડોલોજી એવી નથી કે સ્ટ્રેસનું તમને મેનેજમેન્ટ કરી શકે અથવા મેઝરમેન્ટ કરી શકે. સો સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ ગાયનું સારું થાય અને પછી સમાજમાં બીજું સારું થાય એના માટે અમે ઔષધિ બનાવી છે ખાલી ઘઉંમાંથી, જે શાસ્ત્રમાંથી જ કોપી કરી. એમ કે અમારી કોઈ હોશિયારી જેવું નથી. વી આર ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ નેચર અને ટ્રાય ટુ કોપી ફ્રોમ દેટ અને ટ્રાય ટુ ફર્ધર ઇમ્પ્રુવાઇઝ ઓર વર્ક એઝ અ કેટલિસ્ટ ઓન દેટ. ઉદ્દીપક તરીકે કેવી રીતે કામ કરે. તો ગાયને ટોટલ સુવર્ણપ્રાશન અમે ખવડાવીએ છીએ. સર સુવર્ણપ્રાશન આપનો સબ્જેક્ટ છે. સુવર્ણપ્રાશન રાજા મહારાજાના છોકરાઓને કુપોષણ માટે ખવડાવવામાં આવતું હતું. એમાં સુવર્ણ ભસ્મ અને 5 જાતની ઔષધિઓ જેમ બ્રાહ્મણી છે, ઘોડાવત છે, નીમ ગિલોય છે, પછી આપણે મેથી છે, આવી રીતે 5 જાતની વસ્તુઓ ખવડાવવામાં આવતી હતી. ઓકે, હવે આ અમે સ્ટડી કર્યા પછી ખબર પડ્યું કે આનાથી કુપોષણ દૂર થશે પણ ગાયના શરીરમાંથી 3 વસ્તુ પહેલી પહેલાં સોલ્વ કરવાની છે. ફર્સ્ટ પાર્ટ, એના શરીરમાંથી 471 જણના પેસ્ટિસાઇડ અથવા 606 જાતના પેસ્ટિસાઇડ અને કેમિકલના રેસિડ્યુ છે ગાયના શરીરમાં, એ જ્યાં સુધી નહીં કાઢીએ ત્યાં સુધી આ ગોબર, ગૌમૂત્ર, દૂધ બધી વસ્તુ આપણા માટે હાનિકારક છે. ઇટ ઇઝ નોટ વર્થ ઇટિંગ ઇટ. મેં ગાયને કપાસિયા ખોળ ખવડાવ્યો, એમાં ગુલાબી ઈયળ આવી એટલે માણસે ખેડૂતે પુષ્કળ પેસ્ટિસાઇડને આપણે દવાઓ ખવડાવી, એ જ દૂધ આપણે પીધું અને આપણે એમ સમજ્યા કે મેં ગાયનું દૂધ પીધું જેને સારું છે. પણ ગાયને ગમે તે આપો, કદાચ ખલી પહેલવાના છે, હું 1 મૂકો ખાઈ શકું, ગાય 10 ખાય, પણ 15 મૂકે તેને વાગવાનું છે. તો જેવો અને એવો ઓળકાર થશે. તો ગાયને તમે જ્યાં સુધી ખરાબ આપે રાખશો ત્યાં સુધી પ્રોબ્લેમ સોર્ટ આઉટ નહીં થાય. ઓકે, તો ફર્સ્ટ થિંગ હવે કવર કરીએ કે એના શરીરમાંથી પેસ્ટિસાઇડ અને કેમિકલના રેસિડ્યુ કેવી રીતે કાઢવા. ફર્સ્ટ. સેકન્ડ, એના ગટ ફ્લોરમાં જે આટલા જાતના જીવાણુ કે છે એ પાછા પેદા કેવી રીતે કરવા. ઉપર જજો. હા બસ હવે ફર્સ્ટ પર. હા, પછી માલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ છે એટલે જે સુવર્ણપ્રાશન અમે ખવડાવીએ છીએ
એની અંદર 200 જાતની બીજી મેડિસિનલ પ્લાન્ટ્સ અમે ઉમેરવાની કોશિશ કરી છે, જેની અંદરથી સૃષ્ટિમાંથી 108માંથી 92 ટાઈપના એલિમેન્ટ્સ ભેગા કરવાની કોશિશ કરી છે. એટલે મેક્રો અને માઇક્રો એલિમેન્ટ્સ અત્યારે આપણે ખેતી કરીએ તો NPKથી વધારે આગળ ચર્ચા નથી કરતા, અથવા એગ્રીકલ્ચરની અંદર 100 તત્વોથી વધારે ચર્ચા નથી કરતા. પણ આપણે ગાયમાં કહીએ છીએ કે સુવર્ણ છે, પણ એવો કોઈ ઇનપુટ ખોરાક નથી રહ્યો આપણી પાસે કે જેમાંથી ગાયમાંથી આપણને સુવર્ણ મળે. સુવર્ણનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં કે આપણા શરીરમાં 10⁻⁹ ગોલ્ડ છે. એટલે મારું શરીર 100 કિલોનું હોય તો 2 મિલીગ્રામ મારા શરીરમાં ગોલ્ડ છે. ઓકે, આ જ રીતે ગાયના શરીરની અંદર અપ ટુ 5 મિલીગ્રામ્સ ગોલ્ડ અવેલેબલ છે, અને આટલું તમારે રોજ નાખવું પડે, આટલું કાઢવું પડે. એટલે એક ગાયને તમારે સરખું ખવડાવો તો 1 મિલીગ્રામ ગોલ્ડથી 3 મિલીગ્રામ ગોલ્ડ રોજ એના જાય એના ખોરાકમાં, તો એનું ગોબર ગૌમૂત્ર જે અને દૂધ કે જે વસ્તુઓ કહી છે તે આયુર્વેદ કહીએ પ્રમાણે એ મુજબની થાય, ત્યાં સુધી એ પોસિબલ નથી. ઓકે, સો એનું ગટ ફ્લોરા ચેન્જ કરવો, પેસ્ટિસાઇડ રેસિડ્યુ કાઢવા અને માલ ન્યુટ્રિશન દૂર કરવું, આ ત્રણેય વસ્તુ સુવર્ણ પ્રાશન ગાયને પહેલાં ખવડાવીએ છીએ. ઓકે, હવે આ 10 ml પર ડે પર કાઉ અમે આપીએ છીએ. આની ફોર્મ્યુલા ઓપન છે બધા માટે, જેને બનાવવું એટલું બનાવી શકે છે, અમે જેટલું આપવું એટલું લઈ શકીએ છીએ. આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે તમે કેટલું બનાવી શકો અને અમે કેટલું લઈ શકીએ. અત્યારે હું 500 કરોડનું મારું ટર્નઓવર છે, તમે જેટલું આપશો એટલું હું લઈ રહીશ. સિમ્પલ વાત, બરાબર છે. ફોર ઓલ જેટલી વાતો કરું છું એમાં જેટલું આપ બનાવી શકતા હશો, જેટલું આપ ઉગાડી શકતા હશો એટલું અમે લઈ લઈશું. સિમ્પલ વાત, બરાબર. ઓકે, નાઉ સો અત્યારે 20 લાખ રખડતી ગાયો અમે ગુજરાતમાં ગણી. હું રખડતી ગાયો એટલા માટે પહેલાં પકડું છું કારણ કે અમે 3 મહિનામાં રખડતી ગાયને ઓર્ગેનિક બનાવી શક્યા છે. એટલે મારો ઓબ્જેક્ટ છે કે પહેલાં ગાય ઓર્ગેનિક હોય, કુપોષિત હોય, તો પછી એની બધી વાતો આગળ બરાબર છે. ત્યાં સુધી બધી વાતો કરવી આપણા માટે થોડી નકામી છે અથવા વ્યવસ્થા ઓછી છે. યુ શુડ સી દેટ હાઉ યુ કરેક્ટ દેટ પ્રોપરલી. ઠીક છે, કુછ that's okay. I thought you wanted to ask something. Actually, he wanted to ask if what you are saying is तो 500 करोड़ के प्रोडक्ट जैसे आप बायबैक भी करेंगे क्या गौशाला से अगर हम बनाते हैं? हाँ जी, हाँ जी, हाँ जी. इसके लिए बता रहा हूँ. सी फाइनली सबको प्रॉब्लम है कि इंडस्ट्री चलाने के बाद कोई बायबैक करने वाला नहीं है. ખેડૂતની મોટા મોટી સમસ્યા છે, સારી વાતો બહુ સરસ થાય છે, ગાયની આઈટમો બહુ સરસ બને છે, પણ હા મને તો ફાયદો થાય લેક્ચર આપવાથી, મને ધંધો મળશે દેશી ભાષામાં, તમારી પાસે સારી પ્રોડક્ટ મળશે, મારો ધંધો વિકસશે. બટ ફાઇનલી એટ ધ એન્ડ ઓફ ડે હું નાર્કોટિક્સનો બી ધંધો કરી શકું છું અને હું ઘીનો બી કરી શકું છું. તો આઈ હેવ ટુ ડિસાઇડ ઓન ધ મેરિટ્સ કે મારે નાર્કોટિક્સ કરવું કે મારે ઘી કરવું. બરાબર છે. અમારા બાપ દાદા કહેતા હતા એસિડનો ધંધો થાય, ઘીનો થાય, તો ચાલો ઘીનો કરો, શું કરે એસિડનો કરવો છે, કોઈને બહાર ડજાડવો ધંધો શું કાં કરવો આપણે. બરાબર. એનીવે, ઓકે, સો this is one industry which can grow in a big fashion. Okay, now coming to the next portion. હવે આમાં ખાલી 1 મિનિટ રાખજો. મોનોટોનિક ગોલ્ડ અને મોનોટોનિક સિલ્વર. સુવર્ણ પ્રાશનની અંદર સુવર્ણ ભસ્મ સર બધે વપરાતી હતી. સુવર્ણ ભસ્મ અત્યારે ઘણી જગ્યાએ મેટાલિક ફોર્મમાં રહી જાય છે, એટલે એના અવશેષો તમારું કિડની કે તમારું લીવર એ ફિલ્ટર નથી કરી શકતું. એટલે રિનલ ફેલિયર જે સમાજમાં મોટો પ્રશ્ન છે, તમે યુએસમાં જશો અને કહેશો કે ભસ્મ અમારે વેચવી છે તો તમને આઉટરાઇટ પેલું કેન્સલ કરી નાખે છે કે ઇટ ઇઝ ઇન મેટાલિક ફોર્મ, ઇટ ઇઝ નોટ એબ્ઝોર્બ બાય ધીસ. આપણા જૂના શાસ્ત્રમાં ભસ્મ રસાયણમાં બધાને આવડતું હતું, અત્યારે કદાચ બધા લોકો સરખી રીતે નથી બનાવતા. તો વી હેવ સ્ટાર્ટેડ મોનોટોનિક ગોલ્ડ કવરિંગ ફ્રોમ દરિયાના પાણીમાંથી. દરિયાના પાણીની અંદર સૌથી વધારે ગોલ્ડ રહેલું છે અને ઇટ ઇઝ ઇન મોનોટોનિક ગોલ્ડ ફોર્મ. એટલે દરિયાનું પાણી એક જ એવું છે કે જેની અંદર 108 એલિમેન્ટ જે સૃષ્ટિના છે એ ભગવાને લિક્વિડ ફોર્મમાં રાખ્યા છે, રાધર ઇન કોલોઇડલ સ્ટ્રક્ચર. મારે આ પાણીની અંદર ગોલ્ડ ભેળવવું તો ભેળવી નથી શકતો, આપણે એઝ હ્યુમન બોડી આપણને વિજ્ઞાન નથી આવડતું. બરાબર છે. કદાચ સિલ્વર હજી કંઈક આપણે કરી શકીએ છીએ, પણ મોનોટોનિક ગોલ્ડ, મોનોટોનિક પ્લેટિનિયમ એવું આપણને લોકોને નથી આવડતું. પણ દરિયાના પાણીમાં ભગવાને વ્યવસ્થા કરી છે કે બધી વસ્તુ કોલોઇડલ સ્ટ્રક્ચરમાં દરિયાના પાણીમાં છે. આ પૂરેપૂરા 108 એલિમેન્ટ્સ. ઓકે, સો વી હેવ એક્સટ્રેક્ટેડ મોનોટોનિક ગોલ્ડ. ઘણા લોકોને એટલે આ કહેવાનો મતલબ એમ છે કે સુવર્ણ ભસ્મ બ્લેક લિસ્ટેડ છે દુનિયામાં ઘણી જગ્યાએ. આપણે યુએસમાં જઈએ કે ઓસ્ટ્રેલિયા તો દે વોન્ટ ટચ ભસ્મની વાતથી જ તમે કહેશો તો આઉટરાઇટ કેન્સલ કર્યું, તમે અહીંયા ફરીથી દેખાડવાનું નહીં તમારું શકલ. એનીવે, સો પછી 5 મેડિસિનલ પ્લાન્ટ્સ અને એડિશનલ 200 મેડિસિનલ પ્લાન્ટ્સ. આનું લિટરેચર, આનું નામ, આની ફોર્મ્યુલા બધી ઓપન આપી દઈએ છીએ, જેને બનાવો એને છૂટ છે, એમાં કંઈ હાઇડ કરવા જેવી વાર્તા નથી. અને સર આપણી વચ્ચે છે એટલે અમારા લોકોની કાંઈ બી ભૂલ થતી હોય, કારણ કે હું મારો વિષય નથી આ, પણ ધક્કા ખાઈ કંઈ સમજીને વાંચીને શીખીને કંઈક કર્યું છે અને અમુક વસ્તુ ઉપરથી અવતરેલી છે કે ભાઈ સમાજ માટે શું કરવું. ચાલો, ઓકે, નેક્સ્ટ પોર્શન, નેક્સ્ટ સ્લાઇડ જવા દો.
ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, એક મિનિટ આ સાહેબ આવે પછી કહીએ, કારણ કે એમનો વિષય છે ગજાનંદજી. ગાયને આ ફોર્મમાં કન્વર્ટ કરી નાખીએ એટલે ગાય ઓર્ગેનિક થઈ ગઈ. પછી કોઈ બી ગૌશાળામાં આપણે ક્યાંય બોર થતા તો મને કહી દેજો, હું ચોકડી મારી, કારણ કે આપણું એવું જરૂર નથી કે આપણે કન્ટિન્યુ કરવું. ઓકે, કોઈ બી ગૌશાળા હોય તો 100 ગાય દૂધ દે, 100 ગાય હોય એમાં તો 20 ગાયથી વધારે દૂધ નથી દેતી. પ્રેક્ટિકલી 80 ગાયો દૂધ નથી દેતી, એવી જ હોય છે. અને સમાજની અંદર આપણે એમ ગણીએ કે ભાઈ આટલા લાખો લીટર ઇન્ડિયામાં છે, તેમ સમજો ને એની સામે 70% ગાયો નોન મિલ્કિંગ આપણી પાસે પડી છે, જેની આપણે ક્યાંય ચર્ચા નથી કરતા. ઓકે, અને કૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ સરે કર્યો, અમુક ઉલ્લેખો સરે કરી લીધા છે, હું નથી કરતો, કે કૃષ્ણ ભગવાન ગાયોને ચરાવવા લઈ જતા હતા. ઓકે, રાગની વાર્તા છે, આની વાર્તા છે, અને આઈ એમ ટોકિંગ ઓનલી વન એરિયા વિચ ઇઝ લેફ્ટ આઉટ, વિચ ઇઝ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, વોટર ફૂટપ્રિન્ટ્સ, કાર્બન ફૂટપ્રિન્ટ્સ, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ્સ. આ મોટા વિષયો સમાજને આવે છે જે ક્લાઇમેટ ચેન્જની અંદર. એક હેક્ટર જમીન હોય એ 400 ટન ગોચર હેક્ટર, જે આપણે શું કહીએ ગૌચર જમીન કહીએ ને, ગ્રેઝિંગ લેન્ડ્સ, એ 400 ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી ખેંચી શકે છે. અને એક ડેન્સ ફોરેસ્ટ હોય, હવામાંથી ખાલી 40 ટન કાર્બન ડાયોક્સાઇડ ખેંચી શકે છે. ઓકે, એટલે ભગવાને સૃષ્ટિનો સેટેલાઇટથી પિક્ચર જુઓ તો 33% જમીન ગોચર બનાવેલી છે. આપણે લોકોએ ગોચર જમીનને ડિસ્ટ્રોય કરીને એને બીજા કામમાં મૂકી દીધી, વોટ એવર. પણ નો બડી અન્ડરસ્ટુડ કે આટલું બધું કાર્બન ડાયોક્સાઇડ એ ખાય છે. એટલે કૃષ્ણ ભગવાન કદાચ ગોવાળિયાને કોઈ વૈજ્ઞાનિક હશે, એ ટ્રાય ટુ એક્સપ્લેન કે હું ચરાવવા જાઉં છું, ગોબર ગૌમૂત્ર ત્યાં થાય છે, આટલું ગ્રાસ પાછું ઉગે છે ને આટલું કાર્બન ડાયોક્સાઇડ એ પાછું ખાય છે. હવે જેટલા કાર્બનની વાર્તાઓ કરે છે, ક્લાઇમેટ ચેન્જની ચર્ચા કરે છે, દે હેવ સ્ટાર્ટેડ ટેલિંગ કે ગૌચર જમીનો 400 ટન કાર્બન ડાયોક્સાઇડ ખાઈ શકે છે. જ્યારે ડેન્સ ફોરેસ્ટ છે, જેની આપણે ચર્ચા કરીએ છીએ, વિચ કેન સિક્વિસ્ટર ઓનલી 40 to 50 ટન્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ પર યર. ઓકે, એટલે ગોચર જમીનની કેટલી બધી ઇમ્પોર્ટન્સ છે સમજવા માટે. ઓકે, નવ આ જે ગાયો આપણી પાસે દૂધ નથી દેતી એને મેં ઓર્ગેનિક તો કરી નાખી. નાઉ વોટ ઇઝ ધ ઇન્કમ મોડેલ ફ્રોમ દેટ? ઓકે, गजानन जी आपका विषय है इसके लिए. आपको हम कितने सालों से YouTube में सुन रहे हैं, आज पहली दफा प्रत्यक्ष आपके दर्शन हुए. तो જે નોન મિલ્કિંગ ગાવ છે એની જ ચર્ચા કરું છું અત્યારે. જે દૂધ આપે છે એમાંથી જ કદાચ આપણે 2 પૈસા મળી જાય છે, એટલે આપણું સમાજ સસ્ટેનેબલ થઈ જાય છે. આપણે વી આર ટોકિંગ ઓફ બિઝનેસ મોડલ્સ થ્રુ કાઉ. એક ગાયના ગોબર ગૌમૂત્ર જે ઓર્ગેનિક થઈ ગઈ છે એમાંથી અમે 200 લીટર રોજનું ખાતર બનાવીએ છીએ. આ ખાતર જેને બી બનાવવું હોય અમે ખરીદવા તૈયાર છીએ. સિમ્પલ વાત. ઓકે, એક ગાયના ગોબર ગૌમૂત્રમાંથી આઈ વિલ કમ ટુ રેફરન્સીસ કે આપણે એનું ગોબર ગેસ બનાવી શકીએ, આપણે એનું ગોબર CNG બનાવી શકીએ, આપણે એનું ગોબર બાયો પાવર બનાવી શકીએ, આપણે એનું ફર્ટિલાઇઝર બનાવી શકીએ. દેર આર નંબર ઓફ થિંગ્સ દેટ વી કેન પ્રોડ્યુસ આઉટ ઓફ દેટ. ઓકે, સમાજને સસ્તામાં સસ્તું ને સહેલામાં સહેલું, કારણ કે 90% માણસો જે ગાયો સાચવે છે એ ગરીબ બહેનો છે, જેને તમે ટેકનોલોજીની ચર્ચા કરવા જાઓ ત્યાં કોઈ બધું ભેંસ આગળ ભાગવત જેવી વાર્તા છે. એટલે દે વુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર ટ્રાઇંગ ટુ ટોક. બરાબર છે? સો એમના માટે સીધો અને સરળ ઉપાય શું થાય આવક પેદા કરવા માટેનો, અને અમારા જેવા માણસો ખરીદી લે તો એ લોકો 2 પૈસા કમાતા થાય. ઓકે, એક ગાયમાંથી 200 લીટર ખાતર અમે બનાવીએ છીએ અત્યારે ડેલી. આ મોડલ્સ, વર્કિંગ મોડલ SGVP અને BAPS સ્વામિનારાયણ બંને જગ્યાએ ચાલુ છે. એટલે એનીબડી કેન ગો એન્ડ ફિઝિકલી સી કે ભાઈ એક ગાયમાંથી 200 લીટર રોજ ખાતર બને છે કે નથી બનતું. ઓકે, હવે 200 લીટર ખાતરમાં કદાચ જીવામૃત બધા લોકોએ સાંભળ્યું હશે, ઝીરો બજેટ ફાર્મિંગ આખા સમાજે સાંભળ્યું હશે, પણ એની અંદર ગોબર, ગૌમૂત્ર, ગોળ આ 3 વસ્તુ બેઝિક ભેગી કરીએ, પછી શેડાપાળાની માટી ભેગી કરીએ, આટલી 4 વસ્તુ મેજર યુઝ થાય, અને 5મો લોટ થાય. હવે ગોબર કઈ ક્વોલિટીનું એની સ્પેસિફિકેશન નથી થતું, ગૌમૂત્ર કઈ ક્વોલિટીનું એનું સ્પેસિફિકેશન નથી થતું, અને ગોળ કઈ ક્વોલિટીનું એનું સ્પેસિફિકેશન નથી થતું. એટલે મારી ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલ જ મારું ખરાબ હશે તો મારું આઉટપુટ ખરાબ જ આવવાનું છે. જેમ ગાયને હું ઇનપુટમાં ખરાબ આપું છું તો આઉટપુટ ખરાબ જ આવવાનું છે. સિમિલર વે હું જીવામૃત બનાવું છું, જે શબ્દ અત્યારે સમાજ સમજે છે, આપણે વી આર નોટ ટ્રાઇંગ ટુ ચેન્જ, પણ સમાજ જે ભાષા સમજે છે કે જીવામૃત 0 બજેટમાં આપણે બનાવ્યું, અને ગાયના ગોબરમાંથી 200 લીટરના પીપળામાં અમે ગોબર, ગૌમૂત્ર આ વસ્તુ નાખી એટલે 200 લીટર મારું ખાતર બન્યું. હવે એની અંદર શું થાય છે કે 7 દિવસ માટે એ લોકો સડાવે છે. એટલે પહેલાં વી હેવ ચેન્જ ધી ક્વોલિટી ઓફ ઇનપુટ્સ. બરાબર છે? પછી અમે જે બાયો કમ્પોસ્ટિંગ યુનિટ બનાવી છે, જે અહીંયા આપણે SGVમાં બધા લોકો જોઈ શકે, યા BAPSમાં જોઈ શકે. આવું ઘણા ખેડૂતોને ત્યાં છે.
પણ પ્રેક્ટિકલી આ 2 મોડલ એવા રાખ્યા છે કે જેને જોવું એ બધા મોડલ અહીંયા જોઈને કોપી કરી શકે. એમાં 50 દિવસ માટેનું ફર્મેન્ટેશન આપીએ છીએ. લોકો ડીકમ્પોઝિશન શબ્દ બોલે છે, વર્ડ. ડીકમ્પોઝિશન ઇઝ અ રોંગ વર્ડ ટુ ટોક. ફર્મેન્ટેશન અને આપણે શું કહીએ, બીજો શબ્દ શું કહો છો સાહેબ, મિનરલાઇઝેશન. ફર્મેન્ટેશન એન્ડ મિનરલાઇઝેશન આર રાઇટ વર્ડ્સ. એટલે એને દેશી ભાષામાં તમારે સડાવવાનું છે. એટલે 50 દિવસ માટે આપણે સડાઈ, જ્યારે પીપળામાં એને 7 દિવસ માટે સડાઈ છે. 1 ગ્રામમાં 1 કરોડ બેક્ટેરિયા હોય તો પીપળાની અંદર આપણે 7 દિવસની અંદર 5 કરોડથી 7 કરોડ જીવાણુ જાય છે. લેબ આધારિત બધા લોકો ઘણી મોટી મોટી વાતો કરે છે. આ પ્રેક્ટિકલી લેબ એનાલિસિસ કરેલા રિપોર્ટ છે, એટલે આમાં કંઈ ધુપ્પલ મારવાની કોઈ વાર્તા નથી. જ્યારે 50 દિવસનું ડીકમ્પોઝિશન કરી છે તો 1 ગ્રામ ગોબરમાંથી સર અમે 100 કરોડ સુધી જીવાણુ પહોંચ્યા. એટલે 100 કરોડમાં 100 ટન મારે ગોબર વાપરવું કે 1 ટન ગોબર વાપરવું, મારું કામ ખેતીમાં એટલું જ કરશે. બરાબર છે. હવે આ જે જીવામૃતની ફોર્મ્યુલામાં 3 વસ્તુ ચેન્જ કર્યા પછી અમે પંચગવ્ય કલ્ચર, જે સરનો વિષય છે, એ અમે જે દેશી પદ્ધતિ છે પણ એને અમે ફર્મેન્ટેશન જે મિનરલાઇઝેશન પ્રોસેસથી બનાવ્યું છે. ઇન્સ્ટેડ ઓફ મિક્સિંગ આપણે જેમ હીટિંગ કરીએ છીએ એના બદલે અમે પ્રોસેસ થોડી ચેન્જ કરી, પણ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ જે આપણા છે તેના તે લીધા છે. એના પછી અમે એક 30 ગવ્ય નામનું કલ્ચર બનાવ્યું છે. 30 ગવ્ય રોગનાશન સૂત્ર દુર્ગાષ્ટમીમાં અને ઋગ્વેદમાં અને શિવતંત્રમાં 3 જગ્યાએ ઉલ્લેખ આપ્યો છે. શંકર પાર્વતી વચ્ચેનો સંવાદ છે કે કળિયુગની અંદર જમીનને રોગ થાય કે ઝાડને રોગ થાય તો મારે સરળ ઇલાજ શું કરવો. જેમ આપણે શિવાંબુની ચર્ચા કરીએ છીએ એમ એ લોકોએ આ વિષય પર ચર્ચા કરી હતી. તેમણે જેમ આપણે સત્યનારાયણ કથામાં આટલી વસ્તુ પ્રસાદમાં પીરસવી, એમ એમણે કહ્યું છે કે આટલી વસ્તુ ઔષધિઓ, 1 બીલીપત્ર 1 તુલસીપત્રને આટલી વસ્તુ તમારે ભેગી કરીને નાખવી, અને એને 30 ગવ્ય તરીકેનું નામ આપ્યું. ઓકે, અમે શું કર્યું છે, એમાં જેટલી વસ્તુ કોપી થઈ એટલી કોપી કરી, પહેલું કામ. બરાબર છે. એના ન્યુટ્રિશનલ લેવલ કેવી રીતે સુધારાય, જેમ આયુર્વેદમાં આપણે એમ કહીએ કે અર્જુન છાલ આપણા માટે સારામાં સારી છે હાર્ટ માટે, પણ અર્જુન છાલ જે જમીન પર ઉગાડી છે એ જમીન જ કુપોષિત છે, એ ખોડિયામાં જ કંઈ નથી, તો પછી એના બચ્ચામાં ક્યાંથી આવવાનું છે? આપ સમજ્યા કે નહીં? કેન્સરવાળી મા બાપ છે. હવે આપણે સમજીએ કે એનો છોકરો ખાલી પહેલવાન થશે એ પોસિબિલિટી નથી, એટલા માટે સર્વ ગર્ભ સંસ્કારની વિધિ કરાવે છે કે 16 સંસ્કારમાંનો એક ગર્ભ સંસ્કાર આપણે કરીએ છીએ કે 1 વર્ષ પહેલાં મા બાપના ખોડિયા તૈયાર કરીએ, પછી પ્રેગ્નન્સી પછી પાછા 9 મહિના એના ખોડિયા તૈયાર કરીએ. તો એ જ રીતે આ ખોડિયાને એટલું તૈયાર કરવાની જરૂર છે, એના વગર કોઈ કામ થવાની સંભાવના નથી. ઓકે, સો 30 ગવ્ય જે છે પંચગવ્યની સાથે અમે એડ કરીને આ ખાતર જે બનાવીએ છીએ 200 લીટરનું અંદર એડ કરીએ છીએ. ઓકે, આ બી પ્રોડક્ટની ફોર્મ્યુલા અમે સમાજને આપી દઈએ છીએ અને સમાજે અમારી પાસેથી વેચાતું લેવું તોય આપીએ છીએ. વેચાતું લેવા આપવાનો ફોર્મ્યુલા એ છે કે મારી વહુને અથાણું બનાવતા આવડે છે, પણ મારી માં ગુજરી ગઈ પછી કોઈ અથાણું બનાવ્યું નથી એણે. એટલી બધી આળસ છે કે મને છૂંદો કેક બનાવતો આવડે છે પણ એ બનાવતી નથી. એટલે અમે શું કહીએ, ફોર્મ્યુલા બી આપી દઈએ છીએ, એ રેસિપીઝ બી આપી દઈએ છીએ, અને કે તમારે જાતે બનાવો, તમારે જાતે બનાવીને આમાં નાખવાનું, અમે ખરીદી લઈશું. ઓર અમારી પાસે તૈયાર પડ્યું તમને આળસ આવતી હોય યુ કેન પિક અપ ફ્રોમ દેટ. ઓકે, હવે 30 ગવ્યની ફોર્મ્યુલા જે શંકર પાર્વતીના સંવાદ વચ્ચેની હતી એમાં 3-4 વસ્તુ અમે ઉમેરી. ત્યાં બી બ્રેક મારવી, કોઈને બોર થતા કહેજો ચોકડી મારીશ ફાસ્ટ, કારણ કે આ સબ્જેક્ટ એવો છે કે તમે જેટલું બોલો એટલું ઓછું છે. સમજ્યા? રાઈટ. આજની તારીખમાં મોબાઈલ્સથી તમારા બધાના કાન બહેરા થવાના ચાલુ થયા. બરાબર છે. અડધા નંબરની 90% નંબર હવે યાદ રહેતા નથી. ઓકે, સો કુપોષણની ઇફેક્ટ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની ઇફેક્ટ અથવા રેડિયેશનની ઇફેક્ટ સમાજમાં કેટલી થવાની છે અત્યારે આપણે પ્રત્યક્ષ દેખાય છે. ઓકે, જાપાનની અંદર 2 વર્ષ પહેલાં ન્યુક્લિયર રિએક્ટર્સ લીક થયા ફિકુઓકામાં. ઓકે, એ લોકોએ સ્ટડી 1 વર્ષ કન્ટિન્યુઅસ કરી કે આ ન્યુક્લિયર રેડિયેશન જે છે દરિયામાં કેટલું નુકસાન કર્યું છે. ઓકે, એમની રિસર્ચ પર એમને ખબર પડી કે અમુક માછલા એટલે સી એનિમલ્સ અને અમુક દરિયાઈ શેવાળ એવી છે કે એનો ઓરા એટલો બધો સ્ટ્રોંગ છે, વાયુમંડળ એટલો સ્ટ્રોંગ છે કે એને કોઈ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ અડી નથી શક્યા. જેમ આપણે એમ કહેવાય છે કે ગોબરથી ઘર લીપેલું હોય તો બહારના રેડિયેશનની અસર નહીં થાય અંદર, બટ દેટ હેઝ ટુ બી એ ગોબર ઓફ સ્પેસિફિક ક્વોલિટી, કે એમાં ગોબરમાં કાર્બન 40% અવેલેબલ ફોર્મમાં હોવું જોઈએ. ગમે તે રખડતી ગાયનું ગોબર લઈશ તો એ નહીં થાય. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડુ દેટ. મીન્સ ઇટ વર્ક્સ એઝ અ બ્લેક હોલ, અને કાર્બન નેગેટિવ એનર્જી છે સમાજને ખેંચી શકે છે, પણ જ્યારે એમાં પૂરતું કાર્બન હશે ત્યારે. પણ એનામાં કાર્બન લભ્ય ફોર્મમાં જ નહીં હોય તો એ પછી સ્વીકૃતિ કરવાની કોઈ જગ્યા એની પાસે રહેતી નથી. સો આ 3 કલ્ચર નાખ્યા પછી જીવામૃત લોકો જે બનાવતા છે 1 રૂપિયા લીટરે પડે છે. આ કલ્ચર નાખ્યા પછી એ પ્રોડક્ટ ખાતર 2 રૂપિયા લીટર પડે છે. 1 રૂપિયા લીટરે કે અગર આપ નફાથી વેચો તો 200 લીટર રોજનું ખાતર બને છે એક ગાયમાંથી, અને 1 રૂપિયો નફો કરો તો 200 રૂપિયા રોજના મળ્યા.
કોઈ બી ગરીબ બેન કે ગરીબ ભાઈ પોતાને 2 ગાય લઈને બેઠો હોય તો આરામથી આ કામ કરી શકે છે. સો 200 રૂપિયા એને કમ્ફર્ટેબલી એક ગાયના ગોબર ગોમૂત્રથી રોજના મળી જાય. ઓકે, અમે અત્યારે SGVP અને BAPSની અંદર આનો ભાવ 25 રૂપિયા રાખ્યો છે, જસ્ટ સમાજને સમજાવવા માટે કે ભાઈ 25 રૂપિયા અમને શું મળે છે. ઓકે, તો 200 લીટર ગુણ્યા 20 રૂપિયા ગણીએ નફો એમનો, તો 4000 રૂપિયા એક ગાયના ગોબર ગોમૂત્રમાંથી અત્યારે બંને સંસ્થા કમાય છે. એટલે ગાયની અંદરથી આપણે એમ કહીએ છીએ કતલખાને મૂકવાની જરૂર પડે એવું મૂકવાની કોઈ જગ્યા જરૂર નથી. આપણે ખાધા ખોરાકી મારા મા બાપને નથી આપી શક્યો એટલે મારે એને ઘરના ઘર મૂકવું પડે, પણ 200 રૂપિયા જો મારી ગાય કમાઈને આપશે તો એ પ્રશ્ન વાર્તા પૂરી થઈ જશે. ઓકે, હવે આ ટાઈપનું જે ખાતર બન્યું એનાથી શું શું બેનિફિટ્સ થયા છે આગળ જતો પ્રોજેક્ટ એક મિનિટ આ ચર્ચા ફરીથી કરી લો. એક મિનિટ વચ્ચે ખાતરમાં 1950માં 1 હેક્ટર પર 0.5 kg અડધો કિલો ખાતર વપરાતું હતું. ગઈ સાલના આંકડા છે 150 કિલો એક હેક્ટર પર ખાતર વપરાયું છે. અડધો કિલોમાંથી 150 કિલો પર છે પર હેક્ટર. એટલે ખાતર ઇન્ડસ્ટ્રી કેવડી મોટી ઇન્ડસ્ટ્રી છે એમ સમજવા માટે. ઓકે, ચાલો. દર વર્ષે 400 લાખ ટન ખાતર બને છે અત્યારે. કેમિકલની વાત કરું છું, ઓર્ગેનિકની ચર્ચા કરતો નથી. ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રી દર વર્ષે 15% હિસાબે મિનિમમ ગ્રોથ છે ફર્ટિલાઇઝરની. એ જ રીતે ઓર્ગેનિક ફૂડ ઇન્ડસ્ટ્રી, જેમ સરે કીધું કે ન્યુટ્રાસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, ફૂડ ઇન્ડસ્ટ્રી, આ બધાનો હાઈએસ્ટ ગ્રોથ રેટ છે અત્યારે. 25% ગ્રોથ રેટ ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝનો છે, ફૂડ પ્રોડ્યુસનો. પછી આ જે 400 લાખ ટન ખાતર ગણીએ છે, હું 200 લીટર ખાતર એક ગાયમાંથી ગણું છું તો 1 કરોડ ગાય હોય તો મારું આટલું ખાતર બની જાય છે હિન્દુસ્તાનને જરૂર છે એટલું. 1 કરોડ. આપણા ત્યાં 20 કરોડ ગાયો છે ટોટલ. સર અત્યારે મને નવી ફિગર કીધી કે આપણી પાસે 9 કરોડ છે કે 10 કરોડ છે. भैंस भी तो है, भैंस का भी यूज करा है, भैंस का भी यूज है एनीवे 30 करोड़ जो फिगर है भैंस का दो टोटल मिला के हो गया. एनीवे સો જો આપણે 1 કરોડ ગાયમાંથી બી 400 લાખ ટન આટલું ખાતર બનાવી શકીએ છીએ તો આપણી પાસે એટલી બધી છે કે આખી ઇન્ડસ્ટ્રીની આપણે કાંઈ જરૂર નથી. કેમિકલ ઇન્ડસ્ટ્રીની, કેમિકલ ઇન્ડસ્ટ્રી આપણને શું દૂષણ કરે બધા જોઈ શકીએ છીએ. મને કશું ખાધા વગર કેન્સર થયું, રોજ ધાડ મારતો તો ગાયત્રી હવન કરું છું તોય થયું. આ સમજ્યા કે નહીં? કયો ને કયો નહીં ધડાકો થયો છે ને શું વાંધો છે. હું પોતે કરાટનો બ્લેક બેલ્ટ હતો. બ્લેક બેલ્ટ હોયા પછી મારી આ દશા થયેલી છે. એટલે એક્સ્ટ્રીમ્સ પર સમાજે આધ્યાત્મિક રીતે, ફિઝિકલ રીતે બધા જ અનુભવ કર્યા પછી બી આ પોઝિશન થઈ છે. અને શરીર પર 5 વાર સ્પાઇનમાં ઓપરેશન થયું છે, 3 મણકા કાઢેલા છે, 3 ગાદી કાઢેલી છે, હજી એક પગ ખોટો છે, શરીરમાં હજી કેટલી બધી તકલીફો છે, પણ અત્યારે જીવતો છું. આઈ મીન વર્કેબલ કન્ડિશન, એટલી પોઝિશન થઈ. ઓકે, સો અને આમાં એક્ઝામ્પલ ગણી તો યુરિયા અને DAP બીજા બધા ખાતરો ના ગણ્યા 400 લાખ ટનમાંથી, ખાલી એની સબસિડી ગણી, વેચાણ કિંમત નથી ગણતો, તો 80,000 કરોડ દર વર્ષે સરકાર એની સબસિડી આપે ખાલી. એટલે એની મૂળ કિંમત ગણો કેટલી થાય આ બે જ આઇટમની, અને એવી ટોટલ 400 લાખ ટનની ગણો તો કેટલા રૂપિયા થાય આપ સમજો. એટલે કાઉ બેઝ ઇકોનોમી ઇન્ડસ્ટ્રી કેવડી મોટી છે. અને આપણે તો એમ જ ચર્ચા કરી ભાઈ એક ગાય કે 2 ગાયવાળો માણસ હોય ખાતર બનાવીને અમને દુકાન આપી દે તો એ સસ્ટેનેબલ થઈ ગયો. ઓકે, અને 5 રૂપિયા લીટર સુધી આપે છે તો એને 200 લીટર ગુણ્યા 5 રૂપિયા એટલે 1000 રૂપિયા રોજના એક ગાયના ગોબર ગૌમૂત્રથી મળી જાય છે કમ્ફર્ટેબલી. ઓકે, નેક્સ્ટ જવા દેજો ભાઈ. ઓકે, હવે આ જે ખાતર છે એનાથી બેનિફિટ શું શું થતી, આના પછીની એક સ્લાઇડ છે બેનિફિટ્સ ઓફ. ના હજી પાછું જાઓ. હા અહીંયા જઈએ. ઓકે, હવે બાયોલોજિકલ હેલ્થ ઓફ સોઇલ સુધારવી હોય તો ગાયના ગોબર થકી થાય. હવે ગાયનું ગોબર જે અમે ટ્રીટ કર્યા છે એના પછીના જે એના લેબોરેટરી એનાલિસિસ છે, કાર્બન 40% સુધી ઓર્ગેનિક અવેલેબલ ફોર્મમાં મળ્યું છે. कदाच ये सब लोग डिस्कशन नहीं करते हैं. मैं ऐसा समझता हूँ कार्बन इज एन सोर्स ऑफ एनर्जी फॉर द यूनिवर्स. બરાબર છે. આપણે એમ કહીએ કે મારે 2000 કિલો કેલરીઝ ખાવી છે એટલે મેં 4 રોટલી ખાધી તો મને કાર્બનમાંથી 2000 કિલો કેલરીઝ મળી ગઈ. પણ હું એવું બી કહી શકું છું કે 1 કિલો કોલસો ખાઓ તો એમાં એટલું જ કાર્બન છે 16% અને એમાંથી તમને 2000 કિલો કેલરીઝ મળી જશે. બટ ધેટ કાર્બન ઇઝ નોટ ઇન અવેલેબલ ફોર્મ, જે આપણે હજમ કરી શકીએ, ખાઈ શકીએ તે સ્વરૂપનું નથી. અંગ્રેજીમાં એને બાયોલોજિકલ અવેલેબલ ફોર્મની વાત કરીએ તો જ્યારે ગાયને ઓર્ગેનિક બનાવી છે અને ટ્રીટ કરી છે તો પહેલાંના ગોબર અને પછીના ગોબરનો એનાલિસિસમાં ડિફરન્સ એ છે કે પહેલાંમાં 5% જ અવેલેબલ ફોર્મમાં રહે છે અને એમાં 40% અવેલેબલ ફોર્મમાં જે ઝાડ ખાઈ શકે છે, જમીન ખાઈ શકે છે અને ફાઇનલી માણસ ખાઈ છે એ સ્વરૂપમાં કન્વર્ટ થાય છે. ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ પાર્ટ, 108માંથી 92 ટાઈપના એલિમેન્ટ્સ અમે આમાં ઉમેરી શક્યા છે,
જે આપણે એગ્રીકલ્ચરમાં 13 જાતની જ વાત કરીએ છીએ. એટલે આપણે કોઈ પણ ગોબર એનાલિસિસ કરીએ તો એ ગોબર કુપોષિત નથી. એટલે બાયોલોજિકલ હેલ્થ ઓફ સોઇલ આપણે ઇમ્પ્રૂવ કરી. 1 ગ્રામ સરખું સોઇલ હોય તો એને પર આખી સૃષ્ટિ પર જેટલી માનવ સૃષ્ટિ છે એટલા જીવાણુ હોવા જોઈએ. એટલે 500 કરોડ સુધી હોય તો આઈડિયલ સોઇલ ગણાય. 18% કાર્બન હોય તો આઈડિયલ સોઇલ ગણાય. હિન્દુસ્તાનનું સોઇલ અત્યારે 1%થી નીચે છે. બરાબર છે સર? 0.5 થી 0.7 થી ઉપર કાર્બન નથી રહેલું. મારા શરીરનું એનાલિસિસ કર્યું ત્યારની વાત કરું કે 18% મારા શરીરમાં સ્વસ્થ ત્યારે કાર્બન હોય. મને કેન્સર થાય તો મારું કાર્બન 12% થઈ જાય છે. મારી ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન 65 હર્ટ્ઝમાંથી સીધી 50 હર્ટ્ઝ આવી જાય છે. મને એડ્સ થાય તો મારું કાર્બન 10% થઈ જાય છે અને મારી ફ્રીક્વન્સી 45 જતી રહે છે. અને મને 8% કાર્બન મારા શરીરમાં હોય. આ કહેવાનો મતલબ એ છે કે હું આપને સમજાવું છું ગાયને ખેતીનો કેટલો મતલબ છે. તો આપણા શરીરમાં એટલી એનર્જી નથી રહેતી કે તમે જાતે પાપડ હલાવી શકો કે ટચલી આંગળી હલાવી શકો. એટલી તમારામાં એનર્જી લેવલ નથી રહેતી. જ્યારે જમીનની અંદર 18%માંથી આપણે અત્યારે 0.5% પર છીએ. એટલે આપણે સમજવું જોઈએ કે જમીનને કઈ બીમારી છે, એડ્સ છે, કેન્સર છે કે કઈ જાતની બીમારી છે. આ તો કુદરત વરસે છે એટલે એની જોડે જીવાણુ લઈને વરસે છે એટલે પાછા આપણે જીવીએ છીએ. પણ જો હજી 5 વર્ષ આ જ ફોર્મ્યુલા ચાલુ રહી અને ગોબરનો આ રીતે ઉપયોગ નહીં કર્યો તો આપણે બધા વાંઝિયા થઈ જઈશું. એની બહુ દૂર નથી. વાંઝિયાપણુંનો મતલબ એમ છે કે ભગવાને 2 જાતિને ફલિત થવાની જગ્યા આપી. એક માનું ગર્ભ અને એક જમીનનું ગર્ભ. આ બંને ગર્ભને આપણે નાશ કરવાનો ધંધો કર્યો છે. જેમ જમીન પાણીને હવા બગાડી એમ આ બંને ગર્ભ ધારણ કરતી જગ્યા હતી એને આપણે કુપોષિત કરી નાખી. એટલે ગર્ભ ધારણ થવાની જગ્યા નથી. સાહેબની ભાષામાં, હું મારી ભાષામાં વાત કરું છું, પણ યુટેરસ હોય સરખું, ગર્ભાશય હોય, એની બચ્ચું પકડવાની તાકાત એટલે હોલ્ડ કરવાની તાકાત છે એ રાઇટ ક્વોલિટી અથવા ક્વોન્ટિટી ઓફ ગોલ્ડ સિલ્વર ઇન કોમ્બિનેશન વિથ કોપર અને ઝીંક હોય, આટલા સોલ્ટ્સ હોય સરખા, તો એ ગર્ભાશય એ બચ્ચાને પકડી શકે છે. અત્યારે પ્રશ્ન ક્યાંય ઊભો રહે છે કે એટલું વીક છે કે ગર્ભ ધારણ જ નથી થતું. પહેલો પ્રશ્ન. બીજી વસ્તુ એવી સ્થિતિ આવે છે કે 7-9 મહિના નહીં પણ 5મે મહિને ડિલિવરી થઈ ગઈ એટલે એને હોલ્ડ કરવાની તાકાત નથી, એને બહાર ફેંકી દીધું. ત્રીજી વાર્તા એવી થઈ કે 9મે મહિને એનામાં એવું પ્રેશર કરવાની તાકાત નથી કે નાળમાંથી તૂટી જાય. તોડવું અને તૂટવું બેમાં મોટો ફરક છે. કુદરતી નિયમ છે તૂટી જવું, તોડવાની વાર્તા નથી હોતી. સિઝેરિયન કરીને તોડી એમ નથી હોતું, પણ એટલું પ્રેશર એ ગર્ભાશય ક્રિએટ કરી શકે, નાળમાંથી બહાર થોડી ફેંકી શકે. એનામાં એટલી તાકાત નથી રહી કે નળ એ બહાર ધક્કો મારીને ફેંકી શકે. ઓકે, એટલે આ 3 અવસ્થા જમીનમાં થાય છે પણ જમીનમાં આપણને દેખાતી નથી. કેમ? આપણે એમ કે મેં ખાતર પૂરતું આપ્યું પણ પૂરેપૂરો ખોરાક નહીં થયો. એટલે આ 3 અવસ્થા જે બચ્ચામાં થાય છે, માણસમાં દેખાય છે, એ બધી જ અવસ્થા ખેતીમાં થાય છે પણ આપણને વિઝિબલ દેખાતું નથી. ઓકે, તો જ્યારે આનું કુપોષણ સોલ્વ કરીશું અથવા આ ટાઈપનું ખાતર વાપરીશું તો બાયોલોજિકલ હેલ્થ ઓફ સોઇલ આપણે જે સુધારવી છે એ માઇક્રોબ્સ, પછી જીવ આપણા માઇક્રો અને મેક્રો એલિમેન્ટ્સ અને ટાઈપ્સ ઓફ જીવાણુ અને ક્વોન્ટિટી ઓફ જીવાણુ. ઓકે, ચાલો નેક્સ્ટ. એક ગાયમાંથી પહેલે વર્ષે અમે 10 એકરની ખેતી કરી શકીએ છીએ, બીજા વર્ષથી 30 એકરની ખેતી કરી શકીએ છીએ. ઓકે, 1 એકર કે 10 એકર કે 30 એકરનું વૈજ્ઞાનિક રીતે કોઈ જે સમજવું તો આપણે પછી ડિટેલમાં ચર્ચા કરી શકીએ. પણ 1 એકર પરથી અમે જે બાયબેક એરેન્જમેન્ટ કરી છે ખેડૂતો પાસેથી, એમાં એમ ગેરંટી કરી છે કે તમારી અમે કહીએ ફોર્મ્યુલા પર તમે ખેતી કરો તો યા તો મિનિમમ 50,000 રૂપિયા પર એકર તમે કમાશો, ઓર તમે જે કમાવો છો એનાથી 25% વધારે કમાય તો મતલબ છે. નહીં તો ઓર્ગેનિકમાં કોઈ જવાનું નથી સમાજ. મને 100 રૂપિયા મળતા હતા એકરે અને હવે 125 નહીં મળતું, ઓર્ગેનિકમાં નથી જવાનું, કેમિકલ ચાલુ રાખવાનું છે. ઓકે, તો આ 2 ફોર્મ્યુલા અમે એ લોકો માટે કરી છે. એટલે જો 30 એકર ગણું અને 30 એકર ગુણ્યા હું 50,000 રૂપિયા ગણું તો 15 લાખ રૂપિયા એક ગાયમાંથી મને મળે છે. આપ સમજી શકો છો કે એક ગાયને હું મારી નાખું છું તો મને લાખ રૂપિયા મળે છે કતલખાનામાં. એ જ ગાયને મને 3 મહિના લાગે છે ઓર્ગેનિક બનાવવામાં અને પછી એની અંદરથી હું 15 લાખ રૂપિયા 30 એકરમાંથી પેદા કરી શકું છું. ફર્સ્ટ પાર્ટ. 30 એકર ઉપર મિનિમમ 10 માણસને આપણે રોજી આપી શકીએ છીએ. 1 લાખ ગાય આપણે ફેંકી દેતા ગણીએ તો 10 લાખ માણસોને રોજી થઈ 1 લાખ રખડતી ગાય હોય. ખાલી કચ્છની અંદર 5 લાખ રખડતી ગાય છે, ખાલી કચ્છમાં. આપણે ગુજરાતની ચર્ચા નથી કરતા સાહેબ, કચ્છનો આપણે અનુભવ હશે જ પૂરેપૂરો. હું પાંજરાપોળની ફિગરોની વાત કરું છું જે આપને પૂરી ખબર છે. 50,000 जो है, हाँ जी, कौन सा क्रॉप लगाते हैं आप? सब नंबर ऑफ क्रॉप्स वी बिलीव इन मल्टी क्रॉपिंग और मल्टी लेवल फार्मिंग. तो बहुत कम अमाउंट है, मतलब कैन गो अप टू 12 लाख. सब हम 10 लाख की खेती कर रहे हैं, 1 करोड़ की खेती कर रहे हैं, पर 99% ऐसा है कि
आपको एक दो વર્ડ યુઝ કરને પડેંગે કે તમારી જે આવક છે એનાથી 25% વધારે મળશે. પહેલી વાત મેં કરી, એટલે તમે 10 લાખ કમાતા તો 10 લાખની ઉપર 25% વધારે આપીશ, પહેલી વાત. બીજી વાત, તમે કશું જ નથી કમાતા. હું તમને એક્ઝામ્પલ આપું, દ્વારકામાં કામ કરીએ છીએ અત્યારે. દ્વારકામાં વરસાદી ખેતી થાય છે. વરસાદી ખેતીની અંદર કોઈ 5,000 રૂપિયા એકરે કમાતા નથી. ગઈ સાલનો અનુભવ ધોલેરાનો, ઓછામાં ઓછી 10 લાખ એકર ખેતીની અંદર લોકોને બિયારણના બી પૈસા નીકળ્યા નથી. બરાબર છે, કારણ કે વરસાદ ઇરેટિક છે. હવે તમે ત્યાં શું કહેશો કે હું તમને 12 લાખ કમાઈ આપીશ? સો યુ હેવ ટુ હેવ અ ડિફરન્ટ ફોર્મ્યુલા કે તમારી એક્ઝિસ્ટિંગથી 25% વધારે થાય યા મિનિમમ 50,000 અમે કહીએ પ્રમાણે કરો તો સસ્ટેનેબલ થાય છે. કદાચ 10 લાખ કમાતો તો 2.5% વધારે મળશે. ઓકે, સો ધીઝ આર ટુ થિંગ્સ દેટ વી પ્રમોટ ફ્રોમ દેટ. ઓકે, એટલે એક ગાયમાંથી ખાતર બનાવ્યું તો 1,000 રૂપિયા રોજના થયા, 5 રૂપિયા લેખે, તો 3 લાખ રૂપિયા મળ્યા. એક ગાયમાંથી મેં ખેતી કરી તો 15 લાખ મળ્યા, અને એક ગાયમાંથી મેં રોજી આપી તો 10 માણસને રોજી આપી. આપણે 250 રૂપિયા બી માણસનો પગાર દાડિયાનો ગણી લઈએ તો 6 લાખ રૂપિયા વર્ષે એક ગાય રોજી આપી જાય. બરાબર છે, તો 3 લાખ, 6 લાખ, 9 લાખ અને 15 લાખ, 24 લાખ રૂપિયા એક ગાયમાંથી દર વર્ષે કમ્ફર્ટેબલ ઇન્કમ છે. આમાંથી કોઈ વસ્તુ બઢાઈ ચડાઈ નથી કીધી. 200 લીટર બરાબર છે સાહેબ, 50,000 રૂપિયા બરાબર છે. બરાબર છે, આમાંથી કોઈ વસ્તુ મોટી અતિશયોક્તિવાળી વાર્તા નથી કરી કે જે કોઈને મગજમાં હજમ ના થાય કે બેસે નહીં. અને 30 એકર પર 10 માણસને રોજી આપી શકીએ કમ્ફર્ટેબલી. 1 એકર પર એક માણસને આપી આપણે આનાથી નીચે જવાની જગ્યા નથી, પણ એટલી બધી નીચે કીધી છે કે એ પોસિબલ છે. ઇટ ઇઝ અ પોસિબલ થિંગ. હા, બરાબર. તો એક ગાયમાંથી જો 25 લાખ રૂપિયા વર્ષે કમાઈ શકતા હોય તો એને કતલખામાં નાખીને શું કરવાની જરૂર છે? અને જેને જેને રસ્તો ના મળતો એને તરત પકડો. અમને મારો મોબાઈલ નંબર છે, આ સાહેબનો મોબાઈલ નંબર છે, ગોચી પકડવી કે તમે વાતો કરતા હતા, કંઈ કરતા નથી. આપ સમજ્યા, સીધી વાર્તા. ઓકે, ચાલો, નાવ કમિંગ ટુ ધ નેક્સ્ટ પોર્શન, સોલ્વિંગ પોલ્યુશન થ્રુ કાઉ. એટલે એગ્રીકલ્ચર કેવડી મોટી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ આના થકી, અને ન્યુટ્રાસિટિકલ ઇન્ડસ્ટ્રી જે સરે કીધું એવી કેટલી મોટી થઈ ગઈ. પોલ્યુશન ના બે મોટા આયામ છે જે અત્યારે સમાજમાં ક્યાંય ચર્ચા નથી થતી. અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વધ્યું, ઓઝોન લેયર વધ્યું, એટલે ટેમ્પરેચર વધ્યું, આટલી જ ભાષા સમજીએ, બીજી કંઈ સમજતા નથી. ઓકે, અને કાર્બન ડાયોક્સાઇડ સિવાય એટલી બધી વસ્તુઓ છે જે ડિસ્ટર્બ કરે છે. ઓકે, તે છતાં સમાજની અંદર એક કાર્બન ક્રેડિટ એટલે 1000 કિલો કાર્બન ડાયોક્સાઇડ એટલે એક કાર્બન ક્રેડિટ તરીકે આપણે કહીએ છીએ. અત્યારે ક્લાઇમેટ ચેન્જની અંદર 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધે તો જમીનમાંથી 1 પેગાગ્રામ એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એવી રીતે 15 વાર એટલું કાર્બન ડાયોક્સાઇડ હવામાં ઉડી જાય છે, કાર્બન ઉડી જાય છે. એટલે તમે જેટલી મહેનત કરો જમીનમાં કાર્બન સાચવવાની, અને તમે 1 વાર 2 વાર 3 વાર ખેડ કર્યો અને જમીનમાં ઉપર તપવા દીધી, આપણે સમજી મેં તપવા દીધી. અમુક જગ્યાએ દુનિયાની અંદર કાયદો થઈ ગયો છે, ખેડ કરશે તો એને જેલની સજા થશે. નો ટિલિંગ ઇઝ ધ બેસ્ટ મેથડ ઓફ ફર્ટિલાઇઝેશન. આપણે કોઈ ફોરેસ્ટમાં ખેડ કરવા જતું નથી, સમજવા માટે. સો નો ટિલિંગ ઇઝ ધ બેસ્ટ ફોર્મ્યુલા ફોર ડુઈંગ ફાર્મિંગ. એટલે કાર્બનને હવામાં ઉડાડતો બચાવવું હોય તો ગાય એક જ આપણે બચાવી શકે છે, બીજો કોઈ વિકલ્પ નથી. કેવી તેની વાત કરાવું. બીજી વસ્તુ, જેટલા નાઇટ્રોજન બેઝ ફર્ટિલાઇઝર છે, યુરિયા ગણો, ડીએપી ગણો કે બધા પેસ્ટિસાઇડ્સ અને કેમિકલ ગણો, તો જે નાઇટ્રોજન બેઝ છે, કોઈ બી પેટ્રોલિયમ પેદાશ બાળો તો કાર્બન ડાયોક્સાઇડ થાય, પણ તમે નાઇટ્રોજન બેઝ કોઈ બી બાળો તો નાઇટ્રસ ઓક્સાઇડ થાય, NO અથવા N2O2 અથવા NXOX એમ કહેવાય. 330 ટન કાર્બન ડાયોક્સાઇડ એટલે 1 ટન નાઇટ્રસ ઓક્સાઇડ થાય. પ્રેક્ટિકલી સૌથી વધારે પોલ્યુશન આપણી ખેતી કરે છે, કોઈને ખ્યાલ નથી, અને કોઈ કહેવા માંગતું નથી, કોઈ બોલવા માંગતું નથી, કારણ કે આપણી આખી ઇન્ડસ્ટ્રી યુરિયા અને ડીએપી આધારિત ચાલી રહી છે. એટલે કોઈ એને વિરુદ્ધમાં બોલવાની તૈયારી કરતા નથી. આપણે બોલીએ કોઈ વધારે બધા માન નાખશે, બીજું શું થશે? એનાથી વધારે તો કંઈ થવાનું નથી. એકવાર મરી ગયા હતા, ફરી વાર મરી જઈશું, બરાબર. પણ ઇન શોર્ટ, આટલું જે નાઇટ્રોજન બેઝ કેમિકલ્સ આપણે યુઝ કરીએ છીએ, જો ગાય આધારિત ખેતીમાં જઈએ કે ગોબરવાળી ખેતરીમાં જઈએ તો એ પોલ્યુશન આપણે, જે પોલ્યુશન અત્યારે જાય છે, આપણે બચાવી શકીશું. હવે આને કેવી રીતે બચાવીએ એની ચર્ચા પર આવીએ. અમે કોઈ બી જમીનમાં રેન વોટર હાર્વેસ્ટિંગની એક ટેકનોલોજી ફિક્સ કરીએ છીએ, અને જમીનમાં કોઈ બી ખેતી કરવી એને પહેલાં એમ કહે છે કે 2% કાર્બન તમારે 6 મહિનામાં તમારી જમીનમાં ડેવલપ કરી આપીએ. આજની ગુજરાતની આપને ખબર હશે, આપ આટલી બધી જગ્યાએ ફરો છો, 1% ઉપર કાર્બન મળવું બહુ મુશ્કેલ કામ છે, અને 2% કાર્બન વાળો કદાચ એકે નહીં મળે आखा गुजरात में। ऑर्गेनिक फार्म्स में भी 2% नहीं मिलता। डेढ़ वाले कुछ देखे हैं पर वो भी टेस्टिंग मेथड कुछ अलग है। मैंने आज गोबर डाल दिया, इकट्ठा कर दिया और उसका टेस्टिंग करा दिया तो आपको 1.5 मिल गया। नो, दैट इज नॉट द राइट मेथड ऑफ डूइंग इट। बराबर, એટલે તમે નહીં મળતા। સો 2%
કાર્બન આપણે ડેવલપ કરી જમીનમાં 6 મહિનામાં, એનાથી વધારે લાગતા નથી. અને 2% કાર્બન ડેવલપ કરવા માટે ઇનિશિયલ લેવલે 20 ટન ઓર્ગેનિક ગોબર તમારે, હું કોઈ ગોબરની વાત નથી કરતો, હું ઓર્ગેનિક ગોબરની હવે ચર્ચા કરું છું, ઓર્ગેનિક ગાયની ચર્ચા કરું છું, ઓર્ગેનિક ગોબરની ચર્ચા કરું છું. 20 ટન ફર્સ્ટ ટાઈમ તમે નાખો છો, રેન વોટર હાર્વેસ્ટિંગ સાથે કરીએ છીએ, તો 6 મહિનાની અંદર 2% કાર્બન આપણે ડેવલપ કરી શકીએ છીએ. આ પ્રોસેસ અહીંયા અત્યારે SGVમાં અમે ચાલુ કર્યો છે, બરાબર છે. એટલે એનીબડી કેન સી કે પહેલાં કાર્બન કેટલું હતું અને 6 મહિના પછી શું છે. હવે જો 1% મારી જમીનમાં કાર્બન હોય અને મારી જમીનની અંદર 2% કાર્બન છે, તો 1% એક્સ્ટ્રા કાર્બન એ તમારે હવામાંથી 200 ટન કાર્બન ડાયોક્સાઇડ ખાઈ જાય છે. ઇન્ક્રીઝિંગ 1% કાર્બન ઇન ધી સોઇલ કેન હાર્વેસ્ટ 200 ટન્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ એટમોસ્ફિયર દર વર્ષે. એટલે આપ સમજી શકો છો કે આટલા લાખો એકરમાં કેટલું કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી ખેંચી શકો છો. मैं एक पॉइंट ऐड करूंगा. बोलिए सर. मेरे एक फॉलोअर है हाँ जी. साउथ इंडिया में. हाँ जी. उनकी मेरे हिसाब से सॉइल में कार्बन इज मोर देन 10%. ओके. और 6 इंच उनकी जमीन कभी यानी 6 इंच का 10-12 इंच का मल्च उनकी जमीन पे है. उन्होंने 1500 पेड़ की फ्रूट फार्मिंग कर रहे हैं पर एकड़. 1500 पेड़ से ज़्यादा पर एकड़ 12 एकड़ जमीन है, उसमें 3 साल से पानी डाला नहीं, तो बनाना पूरा आ रहा है. हाँ. सब फ्रूट बराबर आ रहे हैं, 50 किलो 25 किलो पर ट्री. हाँ. पानी भी डाला है एक फूट में. हाँ. और ये कार्बन का कमाल है. હા, એટલે કાર્બન, મલ્ચિંગ, કાર્બન અને પાણી ત્રણેય વસ્તુ ભેગા જોઈએ. આપણે ખાલી એક જ વસ્તુની વાત કરીએ તો ભેગા ના, બધા એકબીજાના પૂરક છે. કારણ કે કાર્બન થશે તો જીવાણુ થશે, જીવાણુ થશે તો મોઇસ્ચર એબ્ઝોર્પ્શન થશે, બધું એકબીજાને પૂરક જાય છે. ઓકે. સો 2% કાર્બન ડેવલપ કરવું એટલે ઇન્ડસ્ટ્રી તરીકે એમ કહેવાનું છે કે આવું સારા ક્વોલિટીનું ગોબર થયું હશે તો 1 એકર પર તમારું 20 ટન કાર્બન ગોબર કમ્ફર્ટેબલી વપરાશે. અને કેટલી બધી જમીનોમાં આપણે નાખવાનું છે સમજીને ચાલો. ઓકે. જે મોદી સાહેબ અત્યારે ચર્ચા કરે છે કે 5 વર્ષમાં ખેતીની આવક બમણી કરવી, હું 1%ના બદલે 2% કરું એટલે એમને ડબલ થઈ જાય. મારે 100 કિલો બટાકા હતા 200 થઈ જવાના, એમાં કંઈ હાથી ઘોડા કરવાની જરૂર નથી. પણ આપણે આવક ડબલની વાત ના કરી શકીએ, આપણે પ્રોડક્ટિવિટી ડબલ કહી શકીએ, એ ઉત્પાદન હું ડબલ કરી આપી શકું. આવક આપણા હાથમાં નથી. ઓકે. પછી ડબલ ધ પ્રોડક્ટિવિટી થઈ ગઈ અને ક્લાઇમેટ ચેન્જ માટે મોટી ઇન્ડસ્ટ્રી ગાય તરીકે થઈ શકે. નેક્સ્ટ, પોલ્યુશન પછીનો ગોબર ગેસ અને બાયો CNGની જે સરે ચર્ચા કરી. ઓકે. હવે હું બી મિકેનિકલ એન્જિનિયર છું, એટલે કંઈક ધક્કા મારી મારીને અમે કંઈક કર્યું છે કે ભાઈ વોટ કેન બી ડન. બરાબર. મારે આપણા ત્યાં જામનગર પેલું જોવા આવવું પડશે. ઓકે. અમે કોઈ બી ગોબર ગેસ પ્લાન્ટ અત્યારે સમાજમાં સમજીએ તો 25 કિલો એવરેજ ગોબર નાખો તો 1 મીટર ક્યુબ ગોબર ગેસ બને છે. અને 1 મીટર ક્યુબ ગોબર ગેસમાંથી 0.4 ગ્રામ CNG બને. અમે જે ફોર્મ્યુલા કરી છે એની અંદર 25 કિલોના બદલે 10 કિલો ગોબરમાંથી 1 ઘન મીટર ક્યુબ ગોબર ગેસ બને છે. એટલે ઇટ ઇઝ ધ ડિફરન્સ ઓફ પ્રોડક્ટિવિટી અને ગિવિંગ એન્ડ સિમ્પલ એન્વાયરમેન્ટ કે દેશી રીતથી કેવી રીતે તમે 25 કિલોના બદલે 10 કિલોમાંથી બી કાર્બન જનરેટ કરી શકો. कल्चर ऐड करने से नहीं, कल्चर से नहीं है. सी डिकम्पोजिशन गोबर का जो स्वभाव है वो 50 दिन पे पूरा कन्वर्जन होता है ऑर्गेनिक लिक्विड कार्बन में. 40% કાર્બન મારા ગોબરમાં હતું, એને મેં 50 દિવસ સડવા દીધું, દેશી ભાષામાં બોલીએ આપણે. ઓકે. તો 50 દિવસ પછી ગોબરના કોઈ અવશેષ રહેતા નથી. ઇવન 12 થી 14% જે ફાઇબર છે એ બી ડિઝોલ્વ થઈ જાય છે, એ ઓગળી જાય છે. એટલે જેટલું 40% કાર્બનના અવશેષો હતા એ બધા લિક્વિડ કાર્બનમાં ફોર્મમાં, હ્યુમિક એસિડ કહો, ઝિબ્રાલિક એસિડ કહો, ફુલ્વિક એસિડ કહો, આવી 18 જાતની વસ્તુઓ છે, એ પૂરેપૂરું કાર્બન આ ફોર્મમાં કન્વર્ઝન થઈ જાય છે. એટલે જ્યારે મારો ગોબર ગેસ પ્લાન્ટ હોય, મારો શબ્દ ના વપરાય, પણ હવે જે નવી પદ્ધતિ છે ગોબર ગેસ પ્લાન્ટ આપણે વપરાય, જે BAPSમાં કે SGVમાં આપણે બધાની અહીંયા સામે સારોડમાં જોવા મળી શકે. એની અંદર તમે 10 કિલો ગોબર નાખશો તો તમને 200 લીટર ખાતર બનશે એક બાજુ, અને બીજી બાજુ એ 10 કિલોમાંથી 1 ઘન મીટર ક્યુબ ગેસ બનશે. હવે બાયો CNGના પ્લાન્ટ જેટલા અત્યાર સુધી હિન્દુસ્તાનમાં ચાલે છે એ 99% બંધ ચાલે છે, બધા ફેલ ગયેલા છે. બરાબર, બધા બંધ છે. હવે બંધ થવાની જેમ આપણો વિષય છે કે કાઉ બેઝ ઇન્ડસ્ટ્રી કરવી, પણ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રી બંધ કેમ થઈ ગઈ છે એની ચર્ચા પર આપણે નથી આવતા. જે વાઇબ્રન્ટ ગુજરાતમાં આપણે વાઇબ્રન્ટની વાત કરીએ પણ 50% GIDC બંધ પડી છે, તો એને બંધ પડી છે એને ચાલુ કરવાનો પહેલી આપણી જવાબદારી થાય. તો પહેલો પ્રશ્ન એ આવે છે કે 25 કિલો ગોબર મેં લીધું હોય, એમ જ રહેવા દો, કન્વેન્શનલ મેથડ લખ્યું છે, 1 ઘન મીટર ક્યુબ ગેસ થયો અને 400 ગ્રામ મારું CNG થયું.
1 કિલો ગોબર 1 રૂપિયા અત્યારે પડી જાય છે એવરેજ, બરાબર છે. તો 25 કિલો ગોબર વાપરું તો 25 રૂપિયાનો મારો 1 મીટર ક્યુબ બાયોગેસ થઈ ગયો. હવે 0.4 મારો 400 ગ્રામ મારું ગોબર સીએનજી થયું, એનો 50 રૂપિયાનો ભાવ ગણી તો મને 20 રૂપિયામાં થયું. એટલે 25 રૂપિયાનું મેં ગોબર લાવ્યો અને 20 રૂપિયાનો મેં સીએનજી બનાવ્યો. એટલે આ ઇન્ડસ્ટ્રી વાયબલ થવાની કોઈ જગ્યા નથી અનલેસ યુ હેવ અ મેથોડોલોજી કે જેની અંદર 10 કિલો ગોબરમાંથી તમે રૂપાંતર કરી શકો. મારી મેથડની અંદર, ફરીથી મારી ના બોલવી છે, નવી મેથડ પ્રમાણે 10 કિલોમાંથી તમે બનાવો તો મારું 10 રૂપિયાનું ગોબર પડ્યું અને મારે 20 રૂપિયાનો ગોબર ગેસ થયો અથવા બાયો સીએનજી થયો, તો 10 રૂપિયા એક ગાય પાછળ આપણે મળ્યા. બીજી વસ્તુ 100 રૂપિયા 200 રૂપિયા મને એક ગાયના 1 રૂપિયા ખાતરમાં મળ્યા. તો એક ગાયમાંથી 200 રૂપિયા આ મળ્યા અને 10 રૂપિયા પેલા મળ્યા, તો 210 રૂપિયા હું કમ્ફર્ટેબલી પેદા કરી શકું છું. બરાબર? ઓકે, નેક્સ્ટ જવા દો. ઓકે, હવે ઘણીવાર ચર્ચા થાય છે કે બાયો સીએનજીનો પ્રોજેક્ટ કઈ સાઇઝનો થવો જોઈએ આઈડિયલી. અમે ગણતરી કરી છે એ પ્રમાણે 250 ગાયનો પ્રોજેક્ટ હોય અથવા 2,500 કિલો તમારી પાસે ગોબર હોય અથવા બાયોમાસ હોય તો આ યુનિટ વાયબલ થાય અને 1 વર્ષમાં પૈસા આવી જાય. અમે જેટલા મોડલ સમાજમાં કહેવા માંગીએ છીએ કે ચર્ચા કરી છે ગાય આધારિત, એક પણ એવું મોડલ નથી કે તમને 5 વર્ષે પૈસા પાછા આવવાના છે. મેં આજે લગાવ્યું 100 રૂપિયા અને આ વર્ષના અંતે મને 100 રૂપિયા ઘરે પાછા આવી જાય તો ધંધો કહેવાય. વાણિયા બુદ્ધિથી ધંધો ના કરેલો કહેવાય. તો 5 વર્ષે પાછા લેવાનું તે ચેરિટી કહેવાય. બરાબર છે? એટલે ઇફ આઈ એમ ગેટિંગ માય રિટર્ન ઇન 1 year પે બેક તો એ ધંધો કહેવાય. તો ગાયની અંદરથી હું રોજના 200 રૂપિયા અને 210 રૂપિયા પેદા કરું છું તો 1 વર્ષે 1 લાખ રૂપિયા મારી ગાય મને આપી જાય છે. ઓકે, અને 5 રૂપિયાને હિસાબ કરું તો મને 1000 રૂપિયા ગાય દઈએ છે. મારું ખાવાનું 200 રૂપિયાથી ઉપર કોઈ દિવસ ગાયનું જતું નથી. તોય મને એક ગાય રોજના 800 સુધી 1000 રૂપિયા આપીને જાય છે પ્રેમથી. બરાબર છે? ઓકે, તો બાયો સીએનજી સ્મોલર લેવલમાં 250 ગાયનું હોય અથવા 2-4 પાંજરાપોળ ભેગી થઈને કરતી હોય, 2-4 ગાયોવાળા ભેગા થઈને 250 ગાયોનું ટોટલ થતું હોય અથવા એટલું ગોબર ભેગું કરતા હોય તો આ વેકેન તો બાયોમાસ ભેગો કરીને કરતા હોય તો બાયો સીએનજી પ્રોજેક્ટ અમે લોકો કરવા તૈયાર છે. જેની અંદર અમુક ઇન્વેસ્ટમેન્ટ અમે કરીએ, અમુક લોકો એ લોકો કરે, એટલે જોઈન્ટ વેન્ચર તરીકે થાય. તો સરે જેમ કહ્યું કે દરેકના ઘરે ઘરે બાયો સીએનજી થઈ શકશે અને સરકારને બી આપણે પાવર અથવા લાઇટ આપી હશે તો આરામથી આપી શકીશું, પોસિબલ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ. હાઇડ્રોફોનિક્સ ફોર ગ્રાસ મશીન. આ ગાયથી એલાઇડ ઇન્ડસ્ટ્રી થાય એટલે ગાયને સંકળાતી ઇન્ડસ્ટ્રીની વ્યવસ્થા થઈ. એક ગાય 30 કિલો ઘાસચારો ડેલી એવરેજ ખાઈ લે છે. ઓકે, હવે ઘાસચારાનો પ્રોબ્લેમ બધી જ જગ્યાએ છે એવરેજ, કે લીલો ઘાસચારો તમને 365 દિવસ નથી મળતો. ગાયનો મૂળ સ્વભાવ છે ચરતી ગાય છે, ઇટ ઇઝ અ ગ્રેઝિંગ એનિમલ, એટલે લીલું ઘાસ ખાય છે. સૂકું ઘાસ આપણે આપણી કન્વિનિયન્સથી આપ્યું છે. મેં 100 ગાયને ચરવા મૂક્યો હોય ને એક લીલો વાળો મૂક્યો હોય ને એક સૂકો વાળો મૂક્યો હોય તો કોઈ ગાય સૂકા પર ચરવા નથી જવાની, બધી ગાય લીલું ઘાસ ખાવાની છે. અત્યારે આખું સમાજ આપણે આલ્કલાઇનની વાત કરીએ છીએ કે આલ્કલાઇન પાણી પીના ચાહીએ, આલ્કલાઇન ખોરાક ખાવો જોઈએ. હવે જ્યારે ગાય ઘાસ લીલું ખાય છે તો કુદરતી આલ્કલાઇન ખાય છે. બરાબર છે સર? હવે આલ્કલાઇન ખાય છે એટલે એનું ગોબર, એનું ગૌમૂત્ર અને એનું દૂધ એ ત્રણે આલ્કલાઇન સ્વભાવના થાય છે. આખી દુનિયામાં વેગન લોકો જે છે એ દૂધની અગેન્સ્ટમાં છે. એ દૂધની અગેન્સ્ટમાં એટલા માટે છે બિકોઝ દે અન્ડરસ્ટેન્ડ કે દૂધમાંથી એસિડિટી થાય છે. એની છેલ્લી પ્રોડક્ટ્સ જે છે એને એસિડિક પેલોડ ઓફ કિડની કહેવાય. તો એસિડિક પેલોડ ઓફ કિડનીની અંદર તમે દૂધ પીવો છો તો તમારા શરીરમાં એસિડનું જનરેશન થાય છે. પણ જો તમે ગાયને આલ્કલાઇન ખવડાયેલું હોય, એનું દૂધ આલ્કલાઇન હોય તો તમને થતું નથી. સમજ્યા? પણ આપણે લોકો ગમે તે ગાયનું ગૌમૂત્ર કે ગમે તે ગાયનું ગોબર લઈ લઈએ એ સમજ છે, કારણ કે આપણે ગાયને હોલી પિક્ચર તરીકે જોયું છે એટલા માટે. એટલે આપણી વાત ખાલી એટલો સુધારો કરવાનો છે કે આ માને મારે સરખી રીતે ખવડાવવાનું છે અને પૂરતું ખવડાવવાનું છે. પછી હું એને માં કહેવાનું હું પોતે યોગ્ય છું, ત્યાં સુધી હું મારી યોગ્યતા નથી થતી એને કહેવાની. હવે હાઇડ્રોફોનિક્સ કદાચ સિસ્ટમ બધાને જ ખબર હશે. આ ગાય આધારિત ઉદ્યોગમાં કહેવા પાછળનો ઓબ્જેક્ટ એમ છે કે હાઇડ્રોફોનિક્સમાં હું ઘાસચારો ઉગાડું છું, જમીન ઉપર ઘાસચારો ઉગાડું તો 1 એકરમાં 60 લાખ લીટરથી 1 કરોડ લીટર દર વર્ષે પાણી જાય છે. કદાચ કોઈને આંકડા ખબર હોય તો સરકારી આંકડા છે આ. ઓકે, ડ્રીપ વાપરું છું તો 30% પાણી ઓછું થાય છે, સ્પ્રિંકલર વાપરું છું તો
20% પાણી ઓછું થાય છે. પણ 60 લાખ લીટરથી 80 લાખ લીટર 1 એકર પર પાણી કન્ઝમ્પશન છે. ઓકે, જ્યાં આપણે બધી નવી વિધિઓ કરી છે એમ નહીં, નોર્મલ અત્યારે 90% લોકો કરે છે તે રીતે. ઓકે, 1 એકરમાં એવરેજ 40,000 કિલો ઘાસચારો થઈ શકે વર્ષે. આ આંકડા સમજવાની જરૂર છે આપણે સમાજ તરીકે. 40,000 કિલો અને 80,000 લીટર, 80 લાખ લીટર એટલે 1 કિલો ઘાસચારા પાછળ 200 લીટર પાણી બગાડીએ છીએ. 80 લાખ લીટર એટલે 8,000 માણસોનું પીવાનું પાણી 1 એકરમાં આપણે વેડફીએ છીએ. અને જ્યારે અમે મેઝરમેન્ટ કર્યું આપણે પાણીના મીટરોથી, ત્યારે 2 કરોડ લીટર પાણી લોકો વાપરે છે 1 એકરમાં. આપ સમજી શકો છો 2 કરોડ લીટર પાણી કોને કહેવું. સમજે? એટલે 2,000 માણસોનું પીવાનું પાણી 1 એકરમાં વેડફી દઈએ છીએ. જ્યારે હાઇડ્રોફોનિક ઘાસચારો મશીન કરીએ છીએ ત્યારે 1 કિલો ઘાસચારા પાછળ ખાલી 2 લીટર પાણી જાય છે. પેલામાં 200 લીટર જાય છે અને આમાં 2 લીટર જાય છે. ઓકે, એટલે પેલી પાણીની બચત. પાણી છે જ નહીં એટલે બચત કર્યા વગર બીજો કોઈ વિકલ્પ નથી. ઘણા લોકો કહે છે આ સારું છે ખરાબ છે, પણ મારી પાસે છે જ નહીં તો મારે બીજો કોઈ વિકલ્પ નથી. આપણે જુદી રીતે જોઈએ. જમીન ઉપર 1 એકરની અંદર હું 40,000 કિલો ઉગાડી શકું વર્ષે, ત્યારે 1 એકરનું હાઇડ્રોફોનિક યુનિટ હોય તો 40,000 કિલો રોજનું ઉગે છે. સર, 40,000 kg પર એકર પર ડે, અને પેલામાં 40,000 કિલો એકરે વર્ષે, એટલે 300 થી 400 ગણું ઉત્પાદન તમે 1 એકરમાં હાઇડ્રોફોનિકમાં વધારે લઈ શકો છો. બોલો. सर, जैसा कि ग्लोबल गैस की हालत है, हाँ जी, वैसे ही हाइड्रोपोनिक की भी देखने को मिलती है कि कामयाब हो जाना नहीं। पॉलीहाउस की बात कर रहे हैं। નહીં હું આપણે કહું એને અમે બધી જગ્યાએ એટલા માટે કહીએ કે હાઇડ્રોફોનિક અમે લગાવીએ, અમે બિલ્ડ કરીએ, અમે ઓપરેટ કરીને અમે મેન્ટેન કરીએ, એટલે ફેલિયર નહીં આવે. આપ સમજી ગયા? મારા ઘરે મારી વહુ ઝાડુ કાઢે છે, મારી મા ઝાડુ કાઢે છે અને મારી કામવાળી ઝાડુ કાઢે છે. ત્રણેયમાં આસમાન જમીનનો ફરક છે. આપ સમજી ગયા? તો મેન્ટેન કરવા વાળો સરખો નથી. સી, ઇન્ડિયાના જે વાતાવરણ છે એમાં તમે એટલી બધી હાઈફાઈ ટેકનોલોજી નથી કરી શકતા. એટલે તમારે પાર્શિયલ ઓટોમેશન જ કરવું પડે છે કે માણસને લભ્ય થાય કે પોસાય એ રીતે. અને પોસાય એટલું સ્વરૂપનું કરવા જાઓ તો અમુક વસ્તુ તમારે મેન્ટેન